ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે ડુક્રુય કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુક્રુય કરણે. આગલા પ્રવચનમાં આપણે જોયું કે મૃત્યુ સમયે રક્ષા એટલે શું. એનો અર્થ એવો નથી કે જે ભજન કરતા હોય એ મરે નહીં, અથવા એને કોઈ માંદગી ન આવે કે એવું કંઈ ન થાય, એવું નહીં. પરંતુ મૃત્યુ સમયે 5 પ્રકારની પીડા જીવને થાય છે. કઈ કઈ 5 યાદ છે? 1 શરીર વેદનાત્મક, 2 સ્વજન મોહાત્મક, 3 પાપ સ્મરણાત્મક, 4 ભાવિ ચિંતાત્મક, 5 દેહ વિચ્છેદાત્મક. આ 5 પીડા જીવને મૃત્યુ સમયે ઘેરી વળે છે. એ 5 પ્રકારની પીડામાં ભગવાનનું ભજન એટલે ભગવાનનો આશ્રય, ભગવાનની શરણાગતિ, એની કરેલી ભક્તિ, એ સિવાય બીજું કંઈ કામ આવતું નથી એવું શંકરાચાર્યજી કહે છે. બહુ મર્મ છે, કારણ કે ભક્તિવાન પુરુષો એમ કહે કે ભાઈ મૃત્યુ સમયે જીવને ભજન સિવાય કાંઈ કામ નથી આવતું, તો એ તો સહજ છે કે એને ભક્તિમાં રુચિ છે. કારણ શંકરાચાર્યજી મહારાજ જ્ઞાન માર્ગી છે, અદ્વૈતના આચાર્ય છે. અદ્વૈત માર્ગ એટલે નામ અને રૂપને મિથ્યા માને, એ જ્ઞાન માર્ગ છે. એ શંકરાચાર્યજી એમ કહે છે કે ભગવાનનું ભજન એ સિવાય બીજું કંઈ કામ આવતું નથી. એટલે વાત બહુ વિચારણી અને મહત્વ ધરાવતી થઈ જાય. તો મૃત્યુ સમયે જે આ 5 પીડા છે, દેખીતી રીતે આપણે જોયું કે એમાં ભગવાન સિવાય બીજો કોણ સહાય કરે. હવે સમજવાનો એ છે કે એ મૃત્યુ સમયે જે પીડા છે, 5 પ્રકારની પીડા, એ કદાચ ઓછી વધતી કોઈને હોઈ શકે. મૃત્યુ સમયે ઓછી વધતી હોઈ શકે. માંદગી હોય, અવસ્થા હોય, બહુ ઉંમર થઈ હોય તો વધારે પડતું શરીરનું દુઃખ અને આસક્તિ સંસારમાં વધારે હોય, તો વધારે બધામાં મોહ હોય તો વધારે પીડા થાય. અથવા તો મૃત્યુ સમયે જ પરિવારમાં કંઈ કલહ હોય તો ચિંતા વધારે સતાવે કે હવે શું થશે આ બધાનું, આનું તેનું. પણ કોઈને એવી અવસ્થા પણ ન પણ આવે, એટલે એ પીડાઓ ઓછી વધતી હોઈ શકે. અકસ્માત થાય તો કોઈ બહુ લાંબુ ચાલે નહીં. હાર્ટ એટેક બહુ સિવિયર આવી જાય તો 1-2 મિનિટમાં કામ પૂરું થઈ જાય. પણ છતાંય સમજવાનું છે કે એ પીરિયડ ભલે ટૂંકો હોય, ભલે 1-2 મિનિટનો મામલો હોય, પણ આ 5 પ્રકારની પીડા ઘેરી તો વળે જ છે. અને
એ 1-2 મિનિટ હોય તો પણ યુગો સુધી દુઃખ ભોગવ્યું હોય એવો અનુભવ તો કરાવે છે. હોય 1-2 મિનિટનો ગાળો સમજો તોય એમ લાગે કે યુગો સુધી દુઃખ ભોગવ્યું છે. હવે 1-2 ક્ષણમાં યુગોનું દુઃખ ભોગવાતું હોય એ વેદના કેટલી હોય, સઘન કેટલી હોય. તમને એમ લાગશે કે એવું કઈ રીતે હોઈ શકે? હોઈ શકે. આપણને જ્યારે સવારે ઉઠીએ ત્યારે એમ જ્યારે સ્વપ્ન આવતા હોય, જ્યારે ઊંઘમાં જતા કે આવતા જ સ્વપ્ન આવે, આ બધું બહુ જ. હવે એ કાંઈ વિજ્ઞાનની લેબોરેટરીમાં નથી પકડાવાનું કે સ્વપ્ન કેમ આવે છે. એ મશીનો મૂકીને જોતા હશે બધા કે સ્વપ્ન આવે છે ને ઊંઘમાં જાય ત્યારે આવે છે. પણ આપણા શાસ્ત્રો એ તો આખું સ્પિરિચ્યુઆલિટી છે. આપણે જાગીએ ત્યારે જીવ અહીંયા હોય છે, ઊંઘમાં જાય એટલે જીવ ઓફિસ છોડી દે છે. ઓફિસ ન છોડે ત્યાં સુધી આપણે આમ જ જાગતા હોય. હવે આ વિજ્ઞાનની લેબમાં ક્યાંથી આવે? ત્યારે કંઠ પ્રદેશમાં થઈને જીવ હૃદયમાં આવે છે. હૃદય એનું ઘર છે, ત્યાં આવે એટલે ઊંઘી જાય છે. અહીંયા વચ્ચેથી પસાર થાય છે એ 1 સેકન્ડના અમુક ભાગ પૂરતો જ અહીંથી પસાર થાય, એટલી ઝડપથી જાય છે. છતાં એ જ વખતે આપણને સ્વપ્ન આવે છે. એટલે જાગતા કે સૂતી વખતે જ સ્વપ્ન આવે, વચ્ચે આવે જ નહીં. આ રસ્તામાં જ છે બબાલ જે થાય. એટલે તમે એક પણ એ ઘણાને અનુભવ હશે, જ્યારે સૂતા હોય સુવાની તૈયારી થાય ઊંઘમાં જવાનું થાય ત્યારે ઘણીવાર ઘણાને લગભગ એક ઝાટકો આવે અને પછી બીજી જ ક્ષણે આપણે સૂઈ જાય. એ ઝટકો શું છે? ઓફિસ છોડે છે જીવ, એ સ્થાન છોડે છે ને એટલે એકદમ ઝાટકો લાગે છે. હવે એક સુવા જઈએ છીએ તોય ઝાટકો લાગે ત્યારે જીવ ખસે છે, મરવામાંથી કેમ ખસે? એ આપણે સમજાવ્યું હતું ને, શરીરમાંથી દેહમાંથી જીવને જુદો કરવો એટલે પેલા કાંટાની વાડ તારવાળી લોખંડની એમાં કોઈ ફસાઈ ગયો ને પછી જેમ ખેંચે અને જેમ ચૂરે ચૂરા થઈ જાય, છીચોડામાં શેરડીનો સાંઠો નાખો અને જેમ એની દશા થઈ જાય ને એમાંય વળ ચડાવીને પછી કાઢે ત્રીજી વખતે. અને જે દશા થાય એવી દશા જીવને અનુભવાય. કારણ કે કાયમી ઘર છોડીને જવાનું છે. એકને એક મકાનમાં 50 વર્ષ ભાડે રહ્યા હોય તો નીકળતા દુઃખ થાય છે. એટલે ભણવામાં કવિતા ને એવું આવતું, પાઠ પણ આવતો, જૂનું ઘર ખાલી કરતા એનું કાવ્ય આવતું. બધું કવિએ ગણાવ્યું છે, શીશી બોટલ ને પેલું ને આ તેન બધું. જો એટલે કંઠ પ્રદેશમાંથી જીવ 1 સેકન્ડના અમુક ભાગ પૂરતો જ સમય લે છે પસાર થવામાં. એમાં સ્વપ્નો આપણને આવે છે. છતાંય આપણને એમ લાગે કે આપણે દિવસો સુધી આપણે દુઃખ કે સુખ ભોગ્યું છે. આપણી પાછળ જંગલમાં સિંહ પીડ્યો હોય એમ લાગે કે આ 2-5 કલાક સુધી દોડાવ્યા છે. અને એટલી વારમાં તો જો વધારે પડતું હોય તો કપડાં પણ બગડી જાય, કેટલું બધું થઈ જાય. અને હોય નહીંતર 1 સેકન્ડનાય પણ અમુક ભાગ, 1 સેકન્ડનાય પણ અમુક ભાગ, 60 ભાગ કરો એમાંથી અમુક જ ભાગ રોકાય છે. પસાર થતા કેટલી વાર વીજળી વેગે જાય છે તો એમાં કેટલું બધું દેખાઈ જાય છે. નહીંતર એટલી વારમાં તો એક પિક્ચર પણ ન દેખાડી શકાય. એમાં આપણે તો કોઈને મળીએ છીએ ને વાતો કરીએ છીએ. મને તો ક્યારેક ઘણી વાર હું તો પ્રવચન કરી દઉં, સવારે જાગો તો આખું પ્રવચન યાદ હોય. બોલો હવે એમાં અડધો-પોણો કલાક બોલ્યો હોઉં અને અડધો-પોણો કલાક પાછું એનું એ જો બોલું તો અડધો-પોણો કલાક લાગે પણ ખરો. છતાંય એ સેકન્ડના અમુક ભાગમાં જે બધું બોલાઈ જાય છે એ કંઠ પ્રદેશની કરામત છે. તો સુખ ને દુઃખ એ કંઠ પ્રદેશમાં 1 સેકન્ડમાં કેટલાય દિવસોનું ભોગવાઈ જતું હોય તો જ્યારે જીવને દેહ છોડતી વખતે એને જે સમય મળે છે એ સમયમાં એને જિંદગીના બધા જ સારા નબળા કર્મો ઉપરાંત આ બધી આદિ વ્યાધિઓ ઉપાધિઓ બધું જ ઘેરી વળે છે અને પીડા અનહદ થાય છે. એટલે એ પીડા
એમાં ભગવાન સિવાય બીજો કોઈ રક્ષા કરી શકતો નથી. બીજું એટલે ઘણું ઘણું આગળ સમજાવ્યું છે, તમારી ક્ષમતા પ્રમાણે એમાં સમજી શકો છો. આ તો જ્ઞાની મહાપુરુષનું રચેલું સ્તોત્ર છે. આમાં જ્ઞાન માર્ગ પણ એટલો જ સમાયેલો છે અને છતાંય ભક્તિની મધુરતા પારાવાર છે. તો સમજવાનું એ છે કે એવી જે પીડા છે એમાં ભગવાન સિવાય કોઈ રક્ષા કરતું નથી, અથવા તો ભગવાન સિવાય કોઈ કામ આવતું નથી. પણ સાવધાની એ છે સમજવાની કે મૃત્યુ સમયે આ જે 5 પ્રકારની પીડા છે એટલી જ રક્ષાની વાત નથી કે એ રક્ષા પૂરતી જ આપણે ભગવાનને શરણે થવું જોઈએ. એટલો જ રક્ષાનો હેતુ નથી. ખરી રક્ષાની જરૂર તો મૃત્યુ પછી શરૂ થાય છે. એપિસોડ નંબર 2. એટલે રક્ષાના 2 ભેદ થયા, એક મૃત્યુ સમયે અને બીજું મૃત્યુ પછી, એટલે દેહમાંથી જીવ નીકળી જાય પછી. અને ખરી જરૂરત દેહ મૂક્યા પછી એમાં ભગવાનનું ભજન એ મૂડી એ સંપદા એ સિવાય કંઈ કામ આવતું નથી. એ જેની પાસે મૂડી હશે એને ત્યારે કામ આવશે. કારણ કે દેહમાંથી જેવો જીવ નીકળ્યો, આત્મા છૂટો પડ્યો અને દુનિયા બદલાઈ જાય છે. સમજાય છે ને? આખી દુનિયા બદલાઈ ગઈ. ત્યારે જ ખરી શરૂઆત, જમાવટ જ ત્યારે થાય છે. વિદ્યાર્થી પરીક્ષા આપી દે એટલું પૂરતું નથી. ખરી શરૂઆત તો રિઝલ્ટ ખુલે ત્યારે થાય છે. પરીક્ષા આપે વાત પતી જાય છે. ખરેખર એને જે પ્રોબ્લેમ ફેસ કરવાનો છે કે એને જે કાંઈ સ્ટ્રગલ કરવાનો છે એ 12માનું 12 સાયન્સનું કે કોમર્સનું એનો રિઝલ્ટ ખુલે પછી જ હવે એને બધી પરિસ્થિતિઓ સામે આવે છે ને એમાં જ ખરી માથાકૂટ થાય છે અને એને જ પાર કરવાની કસોટી આવે છે. કારણ કે ઘણા બહુ મોટા મોટા સ્વપ્ન સેવ્યા હોય, ડૉક્ટરમાં થવું છે, મેડિકલમાં જવું છે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થવું છે, ઈસી થવું છે, સીએ થવું છે, એન્જિનિયર થવું છે, ઘણા બધા સ્વપ્ન સેવ્યા હોય પણ 51% આવીને ઉભા રહી. હવે એને પૂછો જ તમે શું કરશો, એની વ્યથા કેવી હોય? હે, બધા જ પોતાના મિનારા, બધા જ જે આકાંક્ષાઓ સેવી હતી, મહત્વાકાંક્ષાઓ હતી, બધી ચકના ચૂર, અને એને કાંઈ સૂજે નહીં. ધોળે દિવસે એને ઘરઘોર અંધારું લાગે. મારી હવે કેરિયર ખતમ થઈ ગઈ, શું કરું? હા હા હા, મને કેટલો બાયોલોજી વિષય કેટલો પ્રિય હતો અને મારે હવે શું કરવાનું? હવે એમ થાય છે કાંકરિયા જાઉં, અને જાય છે ને. પરીક્ષા આપી દીધાથી કઈ પૂરું નહોતું થયું, હવે જ શરૂઆત થઈ. એમ ભાઈ, આ જીવન છે ને એ તો એક્ઝામ છે. બાલ યૌવન ને વૃદ્ધાવસ્થા 3 કલાકનું પેપર, અને મૃત્યુ સમયે ખાલી 10 મિનિટ વધારે આપે, 10 મિનિટ એને ચેતવીને આપે કે હવે તમારે સપ્લિમેન્ટરી હોય ને બધી બાંધો સરખી કરવા કરે. 10 મિનિટ આપે બસ. એ હાર્ટ એટેક એટલે 3 આપે છે. ભાઈ પેલો આપ્યો, હવે તમે દોરો લઈ લ્યો. ભગવાન તો બહુ દયાળુ છે, પણ વાલીડો કે હવે વાંધો નહીં, એક આવી જાય તોય ડગડા દાબતો હોય. લાવા આવવા દો, મોહન થાળ આવવા દો, ગુલાબ જાંબુ આવવા દો, ઓલો આવશે બીજો, આ આવશે ત્યારે જોયો જશે. ભગવાન તો ચેતવે છે, ચેતવણીઓ આપે જ છે. એટલે એ 10 મિનિટ પછી છેલ્લે એવું કંઈક રોગ આવે, માંદગી આવે, આ તે એ છે. એટલે જીવન છે એ એક્ઝામ છે અને મોત છે એ રિઝલ્ટ છે. એ રિઝલ્ટ ખોલ્યો અને પછી કહે છે દેખો બેટે, આ જો તમે કર્યા એ બધા કર્મોના ફળ હવે ભોગવવા માટે તૈયાર થઈ જાઓ.
અને ત્યારે ગેંગે ફેફે થાય છે. કારણ કે બહુ મોટા તત્વચિંતક ને ક્રાંતિકારી ને મૌલિક વિચારક ને શાસ્ત્ર મર્મજ્ઞ ને ધર્મ પુરુષ ને એવી બધા ઓઠા હેઠળ ડીંગ માર્યા હોય કે જમપુરી બમપુરી કંઈ નથી, કોઈ જમ બમ લેવા મોત સમય આવતા નથી, આટલા બધા માણસો હોય ને જમ કેમ પૂરા પડે? તર્ક તો બધા આપે ને કે કેમ પૂરા પડે આટલા બધા, કોઈને જોયા. મોટા રામાયણ ભાગવતની કથા કરનારાઓને મુખે આ કાને મેં સાંભળ્યું છે ને કે જમ બમ કાંઈ લેવા નથી આવતા. એટલે હવે શું કેવું, ભાગવતની કથા કરે અને ભાગવતમાંથી બધી વાતો આવે છે, તો એનો અર્થ શું છે? વ્યાસજી બોગસ વાતો લખે છે, એ જ થયું. તો એના કથા કરવાનું છોડી દે ને, રામાયણમાં એ બધું આવતું હોય છે. તો પછી તમે શું આ રામાયણની કથા કરો છો? એમાં વિશ્વાસ આમ થાય કે મને ગ્રંથ નિષ્ઠા છે. તો ગ્રંથ નિષ્ઠા છે તો આમાં તો મેં એકવાર પહેલાં કહ્યું હતું કે તમને વાત ન સમજાય તો જાહેરમાં તો ન જ બોલે કે હું આ વાતનો વિરોધી છું. તો પછી એ જે મહાપુરુષનો રચેલો ગ્રંથ છે એના પ્રત્યે ભક્તિભાવ ક્યાં રહ્યો? ગ્રંથ પ્રત્યે ક્યાં રહ્યો? હું વચનામત લઈને બેસું, મને આ વચનામતનું આટલું તો મને કોઈ મેળ જ પડતો નથી, તો એ વાત જ ના કરાય ને. મેં જાહેરમાં જ વચનામૃતનું અવમૂલ્યન કરી નાખ્યું ને એની સાથોસાથ શ્રીજી મહારાજનું પણ અવમૂલ્યન કરી નાખ્યું કે આવું એમણે લખી નાખ્યું, મને ગળે નથી ઉતરતું, એટલે હું એનો એ વાત મને નથી મંજૂર. તો મંજૂર ન હોય તો તું તારા ઘરે જા ને. પણ જાહેરમાં તો ન જ બોલાય ને. આપણને સેજે ભક્તિભાવ હોય તો એમ આપણા નાથનું કે આપણા ગુરુનું નીચું તો કેમ આવે? અંદર સમજે તો એની પાસે એકાંતમાં કહે પ્રભુ આ નથી સમજાતું એમ, તો એ તમે એમ કહો જમબમ નથી આવતો તો દેખાડે એ આવે છે. તારે અત્યારે જોવા હોય તો અત્યારે આવે, એવું છે. બહુ મોટી વાત છે. એટલે ડીંગ મારી હોય બધી, કારણ કે એકવાર પ્રસિદ્ધિ પકડાઈ જાય ને પછી કોઈને કોઈના બાપની સાડી બાર રહેતી નથી. તમારે જેમ ધંધો જામી જાય એ પછી કોઈને સાડી બાર કરે? પણ જે વિચારો આમ હજી લટકતો હોય એ કે હા ભાઈ વાંધો નહીં, 5 પૈસા ઓછા તો ઓછા લઈ જાઓ ને. એટલે જામી ગયો હોય તો કે ગરજ હોય તો આવો. અમે તો એક્સપર્ટ જ કરીએ છીએ. આ તો વળી તમે આયા એટલે વાત કરી. હા વાત કરી, આજે વાત કરવાના પૈસા થાય છે યાર. એને ગરજ જ નથી ને, કાંઈ ગરજ જ નથી. એટલી બધી ઉપડી જાય ગાડી પછી એને પછી એમ જ હોય. માણસ છે ને એ પણ એક સંપદા છે, અનુયાયીઓ છે ને એ પણ એક સંપદા છે. એટલે પૈસાનો જેમ જોશ આવે એમ આ અનુયાયીઓનો પણ જોશ હોય છે. એટલે ડીંગ મારી હોય બધી કે જમપુરી બમપુરી કાંઈ નથી, કોઈ જમબમ તે લેવા જીવને આવતા નથી, સ્વર્ગ નરક જેવું કાંઈ છે નહીં, યમ નરકવાસ કાંઈ છે નહીં, ભૂત પ્રેત જેવું કાંઈ છે નહીં, લખ 84ના ચક્કર ને એવું કાંઈ છે નહીં. બધું એ બધો પડદો ઊંચકાય છે અને સામે દેખાય છે, સામે જ આવ્યું. હવે શું કરવું? કારણ કે હું એમ ડીંગ મારી રાખું કે આ શરીરમાં આત્મા જેવું કાંઈ નથી. બોલો, જે બોલનારો છે એ જ ઇનકાર કરે છે. આનાથી બીજો મૂઢ કોણ? કોઈ જે બોલે છે એ જ આત્મા બોલે છે, છતાં એમ કે આત્મા જેવું શરીરમાં કાંઈ નથી. બેટરી જેવું છે, આ બેટરી સેલ હોય એમાંથી એનો પાવર ઉતરી જાય પછી બેટરી પૂરી થઈ ગઈ, પછી એને અગ્નિ સંસ્કાર કરવા, શ્મશાન યાત્રા કરવી, પછી એનું 12મું 13મું કરવું, આવું બધું કંઈ જરૂર નહીં. એની પાછળ ધૂન ભજન કરવા બેટરી સેલ ઉતરી ગયા પછી મિથ્યા છે એમ. આત્મા જેવું કંઈ છે નહીં. પણ બેટરીનો સેલ કોઈ દી બોલ્યો કે હું બેટરીનો સેલ બોલું છું અને મારો પાવર ખૂટવામાં છે? બોલ્યો કે? અરે આ તો વિવેક જડ ચેતનનો છે. બહુ ગજબ વાત છે. આત્મતત્વ પણ એમ સ્વીકૃત નથી થતું. કઠોપનિષદની અંદર નચિકેતાએ યમ રાજાને પાસે જઈને પૂછ્યું છે ને, ત્યારે એને આ એક પ્રશ્ન કર્યો છે કે પ્રભુ મારે એ જાણવું છે કે મરી ગયા પછી આત્મા રહે છે કે નહીં. આવી ઓથેન્ટિસિટી તો યમરાજા સિવાય કોને હોય? કારણ કે એને આખું પોસ્ટમોર્ટમ બધાનું એને જ કરવાનું.
એને જ પાકી ખબર હોય. એટલે કેવો નચિકેતાએ માણસ પકડ્યો કે જેની પાસેથી રાઈટ જવાબ જ આવે કે મરી ગયા પછી આત્મા રહે છે કે નહીં, જીવ ખરેખર બચે છે કે નહીં. યમરાજાએ શું કીધું, તારો પ્રશ્ન વ્યાજબી છે, પણ આ બાબતમાં તો દેવતાઓની શંકા થઈ જાય છે, વિચાર કરો. યમરાજા એમ કે છે કે દેવતાઓને સંશય થઈ જાય છે કે ખરેખર, કારણ કે એ પડે તો છે જ. હવે જ્યારે એ શરીર ધારણ કરીને ભોગવિલાસ કરતા હોય ત્યારે એને નથી લાગતું કે આપણું હસ્ય કાંઈ આમાં. આ સાધના જ આખી જુદી છે. એટલે યમરાજ કહે છે કે આમાં તો દેવતાઓને સંશય થઈ જાય છે કે આત્મા રહે છે કે નહીં. એટલે બેટે એ પ્રશ્ન જવા દો, બીજું કંઈક પૂછો અને માગો. નચિકેતા કે ના, મારે આ જ પ્રશ્નનો જવાબ જોઈએ છે. અરે હું તું માગે તે ધન સંપત્તિ પૃથ્વીનું અનર્ગળ રાજ્ય આપું, સત્તા આપું, અનેક સુંદરીઓ આપું, જે માગે તે ભોગ વિલાસ આપું. નચિકેતા એમાં લોભાયો નથી. મારે આત્મવિદ્યા જ જોઈએ છે. ત્યારે યમરાજ બહુ, ધર્મરાજ બહુ પ્રસન્ન થયા અને પછી એને આત્મવિદ્યાનો આખો બોધ આપ્યો છે. કઠોપનિષદ બહુ અદ્ભુત છે. ઈશાવાસ્ય, કઠોપનિષદ, આ બધા ઉપનિષદો છે. વિશ્વમાં આવું ક્યાંય જ્ઞાન નથી અને એ વિશ્વના ચિંતકોએ સ્વીકારેલું છે. ભારતના ઉપનિષદોમાં જે તત્વજ્ઞાન છે એ વિશ્વમાં ક્યાંય નથી. એની આગળ તો વિશ્વની બધી ફિલોસોફી બચ્ચા જેવી છે. એટલે આત્મા કંઈ બચતો નથી, ના નથી, ભૂત પ્રેત નથી, યમપુરી નથી, જમબમ કંઈ આવતા નથી. એ લેવા જ આવ્યા અને દુનિયા બદલાઈ. હવે શું? કારણ કે ના પાડી દેવાથી તો કાંઈ પતતું નથી ને. પેલી આપણે શાહ મૃગીની વાત થાય છે ને, શાહ મૃગ હોય એને શિકારીઓ પકડવા આવે એટલે એ રેતીમાં મમ કરી અને એનું માથું ગાલી દે. બસ હવે મને કોઈ દેખતું નથી, તું દેખતો નથી, તને તો જુએ જ છે ને. એવી રીતે શાહ મૃગી વૃત્તિ આવી, પલાયનવાદી વૃત્તિ, આંખ આડા કાન કરી દેવાની વૃત્તિને પછી શાહ મૃગી વૃત્તિ એનું નામ પડ્યું. એવી રીતે આંખ બંધ કરી દેવાથી કોઈ સત્ય એ જૂઠ નથી થતું. ગમે એટલો આત્માનો ઇનકાર કરે નથી નથી, પણ છતાં છે એ તો નીકળે જ છેલ્લે. પણ આ વસ્તુ શું છે, દેખાતું નથી ને. એટલે આ વૈજ્ઞાનિક યુગમાં તો વધારે એનું બહુ વળ ચડી ગયો કે જે વસ્તુ અમને દેખાય એ જ અમે માનીએ. એ બહુ સરસ મજાનું સુંદરમ, કવિ સુંદરમ એનું એક ગીત છે, કાવ્ય છે. સુંદરમ નામ તો સાંભળ્યું છે ને કવિનું? બહુ સરસ. શું એને લય બાંધ્યો છે, સાંભળ્યું છે? બહુ સરસ. દેખાતું નહીં તેથી નહીં, એ વાત ના સહી ના સહી મારા ભાઈ. સહી એટલે સાચી. દેખાતું નહીં તેથી નહીં, એ વાત ના સહી ના સહી મારા ભાઈ. દેખાતું નહીં તેથી નહીં, એ વાત ના સહી. રણની રેતીએ દ્રષ્ટાંતો આપ્યા અદભુત. રણની રેતીએ નથી દરિયો દીઠેલ, રણની રેતીએ નથી દરિયો દીઠેલ, નથી દીઠો સૂરજ કદી ગૂઢ. રણની રેતીએ કોઈ દરિયો જોયો હોય? જિંદગીમાં મરી જાય તોય, યુગો જાય તોય એને કલ્પના જ ના આવે સહરાની રણની રેતીને કે દરિયો કેવો હોય. રણની રેતીએ નથી દરિયો દીઠેલ, નથી દીઠો સૂરજ કદી ગૂઢ. દરિયો સૂરજ તેથી ગપ્પા ગણે, તેને ગણવા તે ગૂઢ ગળા બૂઢ. દેખાતું નહીં તેથી નહીં, એ વાત ના સહી ના સહી મારા ભાઈ. લઈ કેવો છે જો, બહુ સરસ. એને કેવું મુખડું બંધાઈ ગયું, ગજબ. ગુડ હોય એને કોઈ દી સુરત જોયો નથી. હવે જઈને ગુડને પૂછો તો એને તો ના જ પાડવાનું છે, એવું કંઈ છે જ નહીં, જોયો જ નથી. એટલે નથી.
રણની રેતીનું માની લેવું અને ખરેખર ઈશ્વરનો ઇનકાર કરવા વાળા હોય ને રણની રેતી જેવા કોરા ધાકોડ જ હોય અને ગુડ જેવા હોય. સીધું તો આપણે કહેવાય નહીં, પણ આમાં કહેવાય. અજવાળું કોઈ દી જોયું નથી, આંખો મીચીને કોઈ દી કોઈ ધ્યાન ભજન કર્યું નથી, એની દિવ્ય પ્રકાશ નહીં કે એની ઝાંખી કે એની કલ્પના જ ક્યાંથી આવે. વિવેકાનંદજી પણ જયારે રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા ને આવું કઈ નથી ને એવું બધું કર્યું, અરે તારે અત્યારે જુઓ છે, હા બેઠા ને જેવી આમ છાતીમાં તેનો ચરણનો અંગૂઠો અડાડ્યો ત્યાં આખું જયારે બ્રહ્માંડ આમ વિલીન થતું હોય એવું થયું. નાડી પ્રાણ સંકેલાવા માંડ્યા અને ઉજાસ થઈ. ધોળે દિવસે સૂરજના તેજ ઝાંખા પડે એવું બ્રહ્મ તેજનો પ્રકાશ થયો. વિવેકાનંદજી લખે છે કે 3 દિવસ ને 3 રાત સુધી મને આ બ્રહ્મનો પ્રકાશ દેખાતો રહ્યો. હવે હું કયા મોઢે કહું કે નથી, એનો સ્પર્શમાં જ મને બધું દર્શન કરાય. એ આ દેખાતા પ્રકાશથી બહુ ભિન્ન પ્રકાશ છે. પણ વિવેકાનંદ નહીં માનવાનું, બધા ગપ્પા જ કરવા. દરિયો સૂરજ તેથી નહીં, દરિયો સૂરજ તેથી ગપ્પા ગણે, તેને તે ગણવા ગૂઢ ગળા બુડ, દેખાતું નહીં તેથી નહીં. એ વાત ના સહી, ના સહી મારા ભાઈ. સૂરજ તપે ત્યારે તારા બુજાય, સૂરજ તપે ત્યારે તારા બુજાય અને તારા તગે ત્યારે નહીં સૂર. તો હું સમજુ એ સાચું, બીજું બધું કાચું, એ તો પીધેલની વાતો ચકચૂર. દેખાતું નહીં તેથી નહીં, એ વાત ના સહી, ના સહી મારા ભાઈ. આમ તો અમે મીઠાશથી કહે છે, ભાઈ કહે છે, મારા ભાઈલા આ દેખાતું નથી એટલે નથી એમ તું કરે છે. પણ હવે આનો જ જવાબ દે લે. સૂરજ તપે ત્યારે તારા બુજાય. તારલાઓ તો અખંડ હોય છે ને, 24 કલાક હોય છે. સૂરજ ઉગે ને દેખાતા નથી. ધોળે દિવસે પણ જો બહુ ઊંડા અંધારા કૂવામાં વયા જાય તો બધા તારા દેખાય. અરે આ શહેર કરતા ગામડામાં તારા મંડળ એટલું બધું આપણને જગતું તગતું દેખાય કે આપણને એમ થાય કે આંગળી પણ ન જાય એટલી જગ્યા ન હોય. પણ એવું આકાશ મંડળ જોવાનું શહેરવાસીઓના કેના નસીબમાં હશે? એટલે ઘણી વાર આપણને થાય કે એવી કઈ એવી અમાસની રાત હોય, 2 રાત, પૂનમની અને અમાસની રાતે આખો બ્લેકઆઉટ રાખવો જોઈએ શહેરમાં. એટલે પૂનમની ચાંદણી માળવા મળે. એકવાર વર્ષો પેલા પૂનમની રાતે લાઈટ ગઈ હતી, શું મજા આવી હતી, હજી મને ભૂલાતું નથી. આખું શહેર અંધકારમાં, એમાં ચાંદની વર્ષે તે દીધી અગાશીમાં મજા આવી. ઓહો, એમ થાય કે દર પૂનમે અને દર અમાસે અમાસે બ્લેકઆઉટ થાય એટલે તારા મંડળ અદભુત. ગે બી કચેરી દિશે આપની કવિ કલાપી, ગે બી કચેરી, જાણે પરમાત્મા કચેરી ભરીને બેઠો હોય એવું લાગે છે પ્રભુ, એવું લાગે છે. આ જોવા માટે ખરેખર વેકેશન હોય તેમાં 2-5 દિવસ કોઈ ગામડામાં ન હોય તોય કોઈક માસી કે કાકા બનાવી લેવાય અને જવું જોઈએ. ખરેખર અદભુત. તો સૂરજ તપે ત્યારે તારા બુજાય અને તારા તગે ત્યારે નહીં સૂર. છે જ નહીં. તોય હું સમજુ તે સાચું, બાકી બધું કાચું. એ તો પીધેલની વાતો ચકચૂર. બહુ પી ગયો હોય એવી વાતો છે આ. પી ગયાની વાતોમાં તો પછી કોઈ વાતની મજા જ નહીં ને. પેટ્રોલ પંપ ઉપર જઈને દારૂડિયો ઢીચ થઈ ગયેલો, ત્યાં જઈને ઊભો રહ્યો, ગમે તેમ કરીને ઓલા મશીન ઉપર સિક્કો નાખ્યો અને પછી રોવા માંડ્યો. એને એમ કે વજનિયું માપવાનું છે. રેલવે સ્ટેશન ઉપર હોય ને, ગમે તેમ કરીને ગમે ત્યાં સિક્કો ઘુસાડ્યો ને પછી એની સામે જોઈને રોવા માંડ્યો. એટલે કે શું છે, બહુ વજન ઘટી ગયું, 0 થઈ ગયું. હા, 0 થઈ ગયું. હવે એની વાતો મનાય એમ તમારે. એટલે કવિએ લખ્યું સુંદરમે કે પીધેલની વાતો, એ તો પીધેલની વાતો ચકચૂર. એક જણો છે ને દારૂ પીને આવે ને એટલે ઘરવાણી પછી એને મારે, ધોકે ને ધોકે મારે.
એટલે એકવાર એને નક્કી કર્યું કે આપણે પીને તો જાય, પણ આપણે એવું કરવું ને કે જેથી એને એમ થાય કે આ નથી પીધું. એટલે એકવાર શું કર્યું, પીને તો આવ્યો, પણ આવી અને ગીતા વાંચવા માંડ્યો. એટલે ગીતા વાંચતો હોય એ તો કેટલો આમ બોલ્યો હોય. એટલે એની પત્ની આવી બે નાખ્યા. તો પેલો કે મેં પીધો નથી તોય શું મારે છે, હું ગીતા વાંચું છું, નથી ખબર પડતી? તો કે તું ગીતા વાંચે કે મારી સુટકેસ ખોલીને બેઠો છો? ગીતા વાંચે, સુટકેસમાં ગીતા દેખાય, આવડી મોટી ગીતા, મોટું વર્ઝન લ્યો. પીધેલની વાતો ચકચૂર. હવે કેમ માનવી? દારૂડિયાની વાતો તો મનાય? 2-5 જણા દારૂ પીને જાડવા હેઠે લેલું થઈને પીડ્યા હતા ને એમાં આવું ટાણું તે વીજળીનો ચમકારો થયો, એક જણો કોણી મારીને કે એ ભાગો, કોકે ફોટો પાડી લીધો. સવારે છાપામાં આવશે અને આપણા બાપા ઓળખી જાય તો મારશે, તોડી નાખશે. બોલો હવે દારૂડિયાની વાતો કેમ માનવી તમે? ટ્યુબલાઇટ, સ્ટ્રીટ લાઇટની ટ્યુબલાઇટ હોય ને તે ઉપડતી નહોતી, ઝબક લબક થાય ને ઝબક લબક, એમાં દારૂડિયા પીને નીકળ્યા છે. રૂપાળી, આંખોય ટમટમાવે છે, બહુ રૂપાળી, આંખોય ટમટમાવે છે, પણ નીચે આવે તો વાત કરીએ. લે હવે ટ્યુબલાઇટમાં એના બૈરા દેખાય. એટલે હવે એની વાતોમાં શું માનવું? એમ કવિ સુંદરામે એવો એને જડવે સલાહ તમાચો માર્યો કે એમ તમે કયો છો નથી દેખાતું એટલે નથી, અને હું માનું, હું સમજુ એ સાચું. એ તો તમે પી ગયા છો. શું પી ગયા છો? આ મોહ મદિરા સંસારની પી ગયા છો, અજ્ઞાનની મદિરા પી ગયા છે, એનો નશો ચડી ગયો છે, એટલે તમને આ ઈશ્વર તત્વ સમજાશે નહીં. પણ પછી બહુ સરસ વાત કરી એમણે કે આંજણ પહેલાની અને આંજણ પછીની આંખ દેખ્યામાં બહુ ફેર. આંજણ આંજ્યું હોય અને આંજણ ન આંજ્યું હોય એ આંખમાં બેમાં ફરક છે ને. સુંદરમ કહે છે બહુ, આમાં તો એને શું અદભુત વાત કરી છે ભાઈ. આંજણ પહેલાની અને આંજણ પછીની આંખ દેખ્યામાં બહુ ફેર, માટે આંજણ મારું જો તને ખપતું હોય ઓ અજાણ્યા જણ, તો તારા ઉતારું સહુ ઝેર. દેખાતું નહીં તેથી નહીં, એ વાત ના સહી ના સહી મારા ભાઈ. એ આંજણ મારી પાસે છે, તારી આંખમાં આંજણ નથી, એટલે તને આ બધું સારું દેખાતું નથી. પણ મારી પાસે એવું આંજણ છે, કવિ કે એ આંજણ જો તને ખપતું હોય તો હાવ અજાણ્યો છો ને. સત્સંગી એ મળેલા છે, કુટુંબ છે, પરિવાર છે, સંબંધી છે. તો હવે જે માનતો જ નથી તો અજાણ્યો જણ છે. ખરેખર એ વાત કરી દીધી, જે ભગવાનમાં માને, ભજન કરે, સત્સંગ કરે એ જ આપણો પરિવાર, પણ જે ભજે નહીં એ આપણો પરિવાર છે જ નહીં, કુટુંબી જ નથી, સંબંધી જ નથી. એટલે મારી પાસે એવું આંજણ છે, જો તને ખપતું હોય ઓ અજાણ્યા જણ, તો એ આંજણ આંજુ તો તારા બધાય ઝેર ઉતરી જાય, અને ઝેર ઉતરતા જ તને બધું સ્પષ્ટ દેખાશે. સર્પનું ઝેર ચડી ગયું હોય તેને કડવો લીમડો મીઠો લાગે. હવે એની પાછે આપણે કેવી રીતે પ્રમાણ લેવું કે લીમડો કેવો હોય? પણ એને જેવું ઝેર ઉતરી જાય તો તરત એમ કહે છે કે ના લીમડો કડવો છે. તો આ ઝેર આંખમાં છે, કવિ કે સુંદરમ. એટલે જે સંત ભક્તો છે એની આંખ આંજણ આંજેલી છે. એ આંજણ શેનું છે? દિવ્યતાનું છે, શ્રદ્ધાનું છે, વિશ્વાસનું છે, ભક્તિનું છે, પવિત્રતાનું છે, સત્સંગનું છે. એ આંજણ આંજ્યું છે એટલે એને બધું દેખાય છે. આ તમે કોઈ અમુક વિદ્યાના પુસ્તક ને એવું બધું વાંચતા હોય તેમાં ઘણીવાર એવા સિદ્ધ યોગીઓની વાતોમાં આવતું હોય છે. એવું તમને એવું સિદ્ધ યોગ, આ તુલસીદાસજીએ પણ સિદ્ધાંજનનો ઉલ્લેખ કર્યો છે રામચરિત માનસમાં. એ સિદ્ધાંજન હોય એ તમને સિદ્ધ પુરુષો આંજી દે તો તમને પૃથ્વીમાં ક્યાં રૂપું છે, ક્યાં સોનું છે, ક્યાં બીજી ધાતુઓ છે, બધું જ દેખે. બોલો એવું સિદ્ધાંજન આવતું હશે ને, એવા ઋષિઓ પેલા કરતા હશે. એવું કેટલી વિદ્યાઓ હોય, આપણી પાસે નથી એટલે શું. એવું સિદ્ધાંજન આંજે તો એને બધું જ પૃથ્વીના પેટાળમાં ક્યાં શું છે એ બધું દેખાય છે. એમાં શ્રદ્ધાનું ભક્તિનું અંજન જેની આંખમાં છે એને પરમાત્મા સ્પષ્ટ દેખાય છે.
પણ તારે આંજણ ખપે છે, તું હવે સાવ અજાણ્યો છો. એ આંજણ સત્સંગમાં મળે છે. આ લોહીનું ટીપું મને ને તમને આપે, આપણને એમાં લાલ પાણી સિવાય કાંઈ દેખાય. હવે પેથોલોજીસ્ટ ડૉક્ટરને આપો ની લેબમાં જઈને જુએ તો કે આમ કે લે તમને કમળો થયો, તમને મેલેરિયા થયો, તમને ઝેરી મેલેરિયા થયો, તમને ટાઇફોઇડ થયો, તમને તો બ્લડ કેન્સર થયું છે. એટલે અમે તો લાલ પાણી દેખાય છે. તમને દેખાય પણ મને આમાં બધું દેખાય છે. એક લોહીના ટીપામાં બધું જુએ છે ને એને કેમ દેખાય છે ભાઈ? આપણને કાંઈ દેખાતું નથી. ગમે એમ જુઓ ને તમે એમ જોઈને શું આખો તમને બોટલ રેડી દે તોય તમે ન કહી શકો કે આને મેલેરિયા થયો છે, કે આને કમળો થયો છે, આને ટાઇફોઇડ થયો છે, કાંઈ કહી શકો. પેલો આમ લઈને તરત જ કહે છે તમને તો બહુ ભયંકર ટાઇફોઇડ થઈ ગયો છે. જો હજી બે આંખમાં ફેર પડ્યો કે ના પડ્યો? છતાં આપણે પેલા ડોક્ટરને કંઈક તું કહે છે જૂઠું છે તો એનો શું અર્થ કરવો? એને બ્લડના લોહીના એક ટીપામાં બધું દેખાય છે. લાલ સેલ દેખાય, શ્વેત કણો દેખાય. એટલે શ્વેત કણો, લાલ પાણી છે એમાં શ્વેત કણો માપે, કેટલા છે એનું કાઉન્ટે આપે તમને કે 14,000 છે, 10,000 છે ને એને માપીને કાઉન્ટે આપે. હવે આપણને એમાં તો ધોળો અંશ નથી દેખાતો, અને એ ટીકાને બટાલિયન છે અંદર. કાંઈ પણ આપણને વિશ્વાસ આવે એવી વાત છે. પણ એની પાસે એક સૂક્ષ્મ દર્શક યંત્ર છે. આંખ તો આપણા જેવી જ છે, પણ એક યંત્ર લગાવે છે ત્યારે જોવે છે ના આમાં આ વસ્તુ છે. બસ એમ છે ને આ વ્યાસ ને વાલ્મીકી મોટા મોટા પુરુષો છે ને, સુરદાસજી હોય, મીરાબાઈ હોય, તુકારામ હોય, નાનક હોય, ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, નરસિંહ મહેતા હોય, આ બધાની આંખ ઉપર દિવ્યતાનું યંત્ર લાગ્યું છે એટલે એને સ્પષ્ટ દેખાય છે કે આ જગતમાં પરમાત્મા છે, આત્મા છે, આ બધું છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને જોતો તો વિશ્વરૂપે જોતો, આંજણ આંજી દીધું. ભગવાન કે જો તારે જોવું છે રૂપ તો દદામી મેં દિવ્ય ચક્ષુમ, દદામી તે દિવ્ય ચક્ષુ. આંખથી નહીં દેખાય, મારે આંખ બદલવી પડશે. અને ભગવાને દ્રષ્ટિ માત્રથી એની દિવ્યતા ભરી દીધી. તો ભગવાનનું સ્વરૂપ કેવું વિશ્વરૂપ દેખતો હતો. અને બધા ભગવાન બિલકુલ નાનકડા 3-4 હાથના જ દેખતા. બંનેની આંખમાં ફેર છે. એ મહાપુરુષોની આંખોથી આ બધું દેખાય છે ને દેખાય છે એટલે એ લોકો કહે છે, એ કહે છે એટલે આપણે માનવું જોઈએ. પણ આમાં ભાઈ શું છે, આ મૂળ કોને કહેવાય? એક જણો એના છોકરાને એક ગુરુકુળમાં મૂકવા ગયો. એટલે ગુરુકુળના સંચાલક હતા, એમણે કીધું કે વાંધો નહીં રાખો. તો બાપાએ શું કીધું, એના ફાધરે, છોકરાના બાપાએ, કે આ મારો છોકરો સાચવો, એમાં છે ને 98 ગુણ છે અને 2 દુર્ગુણ છે. સંચાલક તો ખુશ થઈ ગયા કે આવો છોકરો હજી સુધી નથી આવ્યો. 98 ગુણ એટલે અને 2 દુર્ગુણ છે. શું? હા, તમે ગોતજો. આપણામાં તો 2-5 સદગુણ હોય ને 95-98 દુર્ગુણ હોય. એટલે તો ખુશ થઈ ગયો. પણ કે આ 2 દુર્ગુણ અને 98 સદગુણ છે, ખાલી 2 દુર્ગુણ છે, પણ ગોતજો તમે. થોડા દિવસ થયા એટલે એમને બોલાવ્યા કે દુર્ગુણ જડી ગયા છે, આવો. શું છે દુર્ગુણ? તો એક, એનામાં અક્કલ નથી, અને બીજાનું માનતો નથી. પોતામાં અક્કલ નથી અને પાછું બીજાનું માનવું નહીં. એના જેવા દુર્ગુણ દુનિયામાં બીજા કોઈ નહીં. પોતાને અક્કલ ન હોય તો બીજાનું માનવું જોઈએ. એટલે બીજા 98 સદગુણ હોય દુર્ગુણ થઈ જાય. આને પોતાને અક્કલ નથી અને બીજાનું માનતો નથી. હવે એનું કામ કેમ પાર પાડવું? તો અત્યારે આજે ભણેલા ગણેલા અને અવિશ્વાસી જે બધા થઈ ગયા, બસ પોતાને દેખાતું નથી અને જેનું દેખાય છે એનું માનવું નથી. આને કહેવાય મૂઢ.
વિશ્વાસ ક્યાં છે? દેખતાઓનો વિશ્વાસ નથી અને પોતે આંધળા છે કબૂલ કરવું નથી. એટલે આ મૂઢનો એક અર્થ શું છે ખબર છે? પોતે અજ્ઞાની હોવા છતાંય જ્ઞાની માનવો ને એના જેવો કોઈ મૂઢ નહીં. સોક્રેટિસ ગ્રીકમાં થયા, ત્યાં ડેલ્ફી દેવી પૂજાય. એ સોક્રેટિસના જમાનામાં આવું હશે કે દેવીને કોઈ પ્રશ્ન પૂછે તો દેવી એના પૂજારી મારફતે એના જવાબો આપે. એટલે પૂજારી મારફતે જવાબ આપે. એમાં બધા લોકો ભેળા થયા અને પછી પૂછ્યું દેવીને કે અત્યારે ગ્રીકમાં જ્ઞાનીમાં જ્ઞાની પુરુષ કોણ છે? એટલે ડેલ્ફી દેવીએ પૂજારી મારફતે કહ્યું કે સોક્રેટિસ અત્યારે જ્ઞાનીમાં જ્ઞાની પુરુષ છે. જવાબ સાચો આપ્યો. એટલે લોકો તો તરત સોક્રેટિસ પાસે ગયા, આદર આપવા માંડ્યા, પ્રણામ કરવા માંડ્યા. સોક્રેટિસ કે ભાઈ શું છે? તો કે તમે જ્ઞાની પુરુષ છો એટલે અમે તમારી પાસે આવ્યા છે. સોક્રેટિસ કે તમને કોણે કીધું હું જ્ઞાની છું? હું સાવ અજ્ઞાની છું. મારા જેવો ગ્રીકમાં કોઈ અજ્ઞાની નથી. લ્યો બોલો, તમને જેને કીધું હોય તે ખોટું છે. મારા જેવો અજ્ઞાની કોઈ નથી એ હું કહું છું. મારું હું જાણતો હોઉં ને, એટલે મને કોઈ જ્ઞાની કહેતું હોય તે બિલકુલ ખોટું છે, એનો ભ્રમ છે. મારા જેવો અજ્ઞાની કોઈ નથી. વાત જ છોડી નહીં, હું અજ્ઞાની છું, મારા જેવો કોઈ ગ્રીકમાં નથી. અને તમને જેણે કીધું હોય તેણે કે હું જ્ઞાની છું એ વાત સદંતર ખોટી છે. હું અજ્ઞાની છું અને મારા અજ્ઞાનને હું જ કહું છું. આ લોકો મૂંઝાયા, ફરી પાછા આવ્યા અને પાછું ડેલ્ફી દેવીને પાછી પ્રાર્થના કરીને કહ્યું કે સોક્રેટિસ તો એમ કે છે કે મારા જેવો કોઈ અજ્ઞાની નથી. એટલે દેવીએ જે જવાબ આપ્યો ને એ તાજુબનો આપ્યો કે એ જ અજ્ઞાની પોતાને માને છે, પોતાના અજ્ઞાનને બરાબર સમજે છે, માટે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાની છે. એના અજ્ઞાનને બરાબર જાણે છે એટલે એ શ્રેષ્ઠ જ્ઞાની છે. શું વાત છે ભાઈ, તમે આમ રૂવાડા ઊભા થઈ જાય એવી. જે માણસ પોતાના અજ્ઞાનને જાણે એ શ્રેષ્ઠ જ્ઞાન, અને જે પોતે પોતાના જેટલા જ્ઞાનને આગળ કરી રાખે એટલું અજ્ઞાની. આપણે અજ્ઞાનને સ્વીકારતા નથી, પોતાને દેખાતું નથી, અને બીજાને જેને દેખાય એનું આપણે માનવું નથી. એટલે જેનો ઇનકાર કર્યો હતો એ બધું સામે આવીને ઊભું રહ્યું. ભૂત, પ્રેત, સ્વર્ગ, નર્ક, લક 84, ગર્ભવાદ, જન્મ મરણ, ઓલા જમકિંકર આવ્યા લેવા, યમદૂતો પાસ લઈને, આ બધા તે બધે બહુ એમના ઉપર કોમિક કરતા હતા. પાડા ઉપર આવે ને પાડા હોય તો પછી ત્યાં એટલી ભેંસો હશે ને ભેંસો હોય તો પછી દૂધ ક્યાં નાખતા છે તને પીવડાવવા, ક્યાં નાખતા છે એ હવે તને ત્યાં વલોવા લઈ જાય છે. જાને જમાવીને છાશ બનાવજે. આવા આવા તર્ક મારે કે તેલના મોટા મોટા કુંડ છે ને એમાં એને કડાઈમાં નાખી જીવને તળે છે, ત્યાં એટલું બધું તેલ ક્યાંથી આવે છે? તર્ક તર્ક તર્ક. એટલે જેને સાચું માન્યું હતું, શું સાચું માન્યું હતું? પરિવાર, ધન, દોલત, સત્તા, ખુરશી, આ લોક, આ ભોગ, વિલાસ, ડોલર, પાઉન્ડ, યુરો, આ બધું બહુ સાચું માન્યું હતું. સોના, ચાંદી, ઘરેણા, દીકરા, દીકરી, પરિવાર, બધું બહુ સાચું. બંગલા, મહેલો, ગાડીઓ, એ બધું સાચું માન્યું હતું. એ બધું ખોટું થઈ ગયું. અને જે ખોટું કહ્યું હતું એ બધું અહીંયા જીવ મૂંઝાય છે, અહીંયા રક્ષાની જરૂર પડે છે. હવે શું કરવું, હવે ક્યાં જવું? અને બધું સાથે આવીને હુમલો થયો. ઓહો હો, કારણ કે ઓલા જમકિંકર તો કઈ સૌમ્ય તો નથી, એ કઈ નમસ્તે એમ તો કરતા નથી. આ પોલીસ જેમ કે ગુનેગાર હાથમાં આવેલી એને જાણે હાથ હળવો કરવાનો જાણે પ્રોગ્રામ થઈ ગયો. કાંઈ વાત વાતમાં મારે, વાત વાતમાં મારે. બોલે કે સાહેબ, શું સાહેબ? નહીં સાહેબ એમ કહું છું પાણી. શું પાણી? એક શબ્દ બોલે 3 થાપાટ મારે, દાજ કાઢી નાખે. બોલ તે ઓલા મૂકે. શ્વાસ લેવાના આવી પીડા થાય. ત્યારે આ બધું સામે આવીને ઊભું રહ્યું. એમાં ભગવાન સિવાય શંકરાચાર્યજી કહે છે ભાઈ ત્યાં કાંઈ કામ આવતું નથી, ગોવિંદનું હરિનું ભજન જ કામ આવે છે. આમાંથી કોણ બચાવે? બહુ સરસ મજાની વાત. એક એક આમ પાથિયા તેલ નાખીને જેમ તમને વાળ ઓળે ને કોઈ, એમ આ વાળ ઓળાય છે. કિંમતી વાતો છે.
4-5 જણા ફરવા નીકળ્યા હતા. એમાં સરસ મજાના આમ દૂરથી પછી સરસ મજાના નાના નાના ડુંગરા ટ્રેકિંગ કરવાની મજા આવશે, અને હરિયાળી, વૃક્ષો, અને આ બધું નિઝરણા ઝરણા એવું બધું દેખાય. એટલે એ બાજુ કે બસ ત્યાં જાય ને હરીએ ફરીએ મોજ કરીએ આજ તો શું દોસ્ત. હવે નીકળ્યા તો એક ગામ આવ્યું. હવે ત્યાંથી થોડાક કિલોમીટર જ દૂર જ હશે બધું. એટલે ગામ લોકોએ કીધું કે જુવાની આવ, ભાભલા બેઠા હોય ને ગામને ગોંદરે, એનું આ જ કામ હોય. એ જુવાની ચિંપા ચિંપા ક્યાં જવું છે? બસ હરવું ફરવું છે, મજા કરવી છે, આમ પહાડો ચડશું, ટ્રેકિંગ કરશું, નાશું, હરશું ફરશું, હરિયાળી મોજ પડી જાય એવું સ્થાન છે. પાછા વળી જાઓ, ત્યાં જવા જેવું નથી. કેમ? અરે ભાઈ એ સારું લાગે છે, પણ ત્યાં એવા માણસો વસે છે એ તમને કાચા ને કાચા ચાવી જશે, કાચા ને કાચા ચાવી જશે. બોલ્યા કે એવું તે કંઈ હોતું જ તમે સાંભળ્યું છે? કંઈ કોઈ માણસ ખાતો હોય? હા, બધી જાત જ બેઠી હોય. આપણે મજા કરીએ ને આને ગમે નહીં, એટલે આપણે મોજ કરવા જાય છે, એ આને ગમતું નથી ને એટલે કે ત્યાં જવાનું નહીં, ત્યાં કાંઈ છે નહીં, આવું છે, ડરાવે છે બધું કે ત્યાં તો તમને કાચે ને કાચા ખાઈ જશે ને મારી નાખશે ને આમ છે ને. આપણી મોજ એનાથી જોઈ નથી જાતી. બાકી આવું કંઈ સાંભળ્યું? આ જો ને, આ જો કેટલા પગલા જાય છે, આમ જો આ બધા ગયા એ શું મૂર્ખ હશે? વાહ, સંસારનું પણ આવું જ છે. સંતોના શાસ્ત્રો કહે છે ને, યમપુરી છે, ગર્ભવાસ છે, લક 84 છે, નરક 84 છે, આ નરક યાતના છે, તમને કાચે ને કાચા ખાઈ જશે, પૂછવાય નહીં રે. તો શું કે છે? એ બધી ડરાવવા માટે આ બધા બાવા લોકોએ બધો જમપુરીનો હાવ ઊભો કર્યો છે, અને લોકોને ડરાવવા માટે. અને આપણે મોજ કરીએ છીએ ને એને ગમતું નથી, કારણ કે પોતે બાવા થઈ ગયા. આપણે મોજ કરી એનાથી જોયું નથી જાતું, અને આપણે મોજ મૂકી દઈએ તો એને કંઈક દાન ભેટ મળે. એ પોતાના સ્વાર્થે ડરાવે છે. બાકી આ બધા જો ને કેટલા પગલા જાય, ત્યાં બાજુ જ જતા હોય ને બધા. સંસારના બધા માણસો બધા એમ જ છે. તમે અહીંથી પગીને ગોતી આવો તો મોટા ભાગના પગલા ડ્રાવીને બાજુ જ હોય. કોઈ પગલાનો મર્મગ્ન આવે તો એમ કે આ બધા તો ડ્રાવીને બાજુ જ ગયા છે, તો આટલા બધા મૂર્ખા છે, એમ કેમ કહેવાય? પણ હોય કે ખરા જ, ખરાની હકીકત. એમ પેલા ને થયું કે આ તો જો ને કેટલા બધા લોકો આમ ગયા છે, કેટલા પગલાઓ છે, બધા ગયા છે, એ બધા શું મૂર્ખા છે? આ બધા બેઠા હોય એ આવા નાવા છે. જોજો મજાની વાત. પછી ઓલા લોકો કે આવું ગણાય જ નહીં, અને આવું સંભળાય જ નહીં. આવું જ કરીએ છીએ ને, આવી વાતો સંભળાય નહીં. તમને ઘણા લોકો કહે છે ને, વ્યાસની ગાદી ઉપર બેસીને તમને આવી જમપુરીને બમપુરીને ડરાવતા હોય ને, એવી બધી વાતો સાંભળવી જ નહીં. મોજ કરો, અને પાપ જેવું કંઈ છે જ નહીં. વેદાંત તો ના જ પાડે છે. વેદાંતમાં એવું હશે કે એ પાપ જેવું કાંઈ છે નહીં, ભૂલ છે, પણ પાપ નથી. જો તમને કેવી શબ્દ જાળમાં રમાડે છે. પાપ જેવું કાંઈ છે જ નહીં, ભૂલ છે. ભૂલ થાય, માણસથી ભૂલ તો થાય. એટલે ભાઈ નામ ગમે તે આપો, પાપ આપો, ભૂલ આપો, ફરક શું પડે? તમે ગાડી લઈને જતા હોય પછી તમને ગાડી ઠોકાઈ જાય, 3 જણા મરી જાય, પછી તમે એમ કહો ભૂલ છે. એ ભૂલ કયો, પણ ભોગવી જ કરીને. 3 જણા ઉલ્લી ગયા અને 2 જણા હોસ્પિટલમાં ઊંધા પીડ્યા છે. હવે તમારે એને જે કેવું હોય કયો, ભોગવવાનું તો આવ્યું ને. આ રળિયામણીને આવી સુગર કોટેડ વાતો કરે વેદાંતમાં. અમે તો ભૂલ છે પણ પાપ નથી. સારું, એમ રાખો. એટલે આ બધા કે ઉપડો મોજ કરવી છે. ગયા એ જંગલોમાં જેવા ગયા, ધીમે ધીમે હરિયાળી ડુંગરા નાન તેને બધું જોતા જોતા જેવા આગળ ગયા, ત્યાં 10-15નું ટોળું, ભયંકર તીક્ષ્ણ હથિયાર, કોઈ દી જોયા ન હોય હાથ પેઢીમાં, એવા અસ્ત્ર શસ્ત્ર કાતા, અને એવા વિકરાળ માણસો, માણસ ખાવ પ્રાણીઓ. બોલ્યા કે એ આ તો સાચું પીડ્યું. હવે ક્યાં જાય? હવે તમે વિચાર કરો. ઘેરાઈ જ ગયા. બહુ સરસ મજાની વાત. ઘેરાઈ જ ગયા. આ 5 જણા, ઓલા 20-25 જણા, અને આવા મોટા ભયંકર અસ્ત્ર શસ્ત્ર, કે શસ્ત્ર જોઈને જ આપણને કાંઈક મોત આવી જાય. અને એના ચહેરા વિકરાળ માણસો ઘેરી લીધા. અમે તમને ખાઈ જશું. એક જણો કે તમે ધ્યાન રાખજો, હું ગુજરાત રાજના પોલીસ વડાને ઓળખું છું, એ તમને રહેવા નહીં દે. પેલો કે ઓળખતા હશો? બહુ ઠંડે કલેજે જવાબ આપે, ઓળખતા હશો. બીજો કે તમને ખબર નથી, હું મુખ્યમંત્રીને ઓળખું છું. હા, તે ઓળખતા હશો, એમાં કોઈ વાંધો નહીં. ત્રીજો કે તમને ખબર નથી, હું વડાપ્રધાન એને ઓળખું છું. ઓળખતા હશો, એમાં કોઈ ના
વાંધો નથી. ચોથો કે હું રાષ્ટ્રપતિને ઓળખું, મારે ઘર જેવો સંબંધ હશે, એમાં કોઈ વાંધો નહીં, તમે એની સાથે ચાય પાણી કર્યા છે, એમાં કોઈ વાંધો નહીં, કઈ વાંધો. અરે લશ્કરના વડાને હું ઓળખું છું, એની સાથે મારા ઘર જેવો સંબંધ હશે, તમે ઓળખતા હશો, એની ના નથી. એમાં એક જણો બોલ્યો, ઓલા 15 જણા હતા ને એમાંથી, હથિયાર હાથમાં, અને બોલ્યો, મારવા આવ્યા તે એમાંથી એક જણો બોલ્યો, વિકરાળ ચહેરો નહીં બોલ્યો, એ કે તમે મલખાસિંહને ઓળખો? તો કે ના, ઈ કોણ? તો કે ઈ હું. મલખાસિંહ ને એ હું. મને ઓળખતા હો ને તો જ કઈક કામમાં આવે, બાકી કઈ કામમાં ના આવે. કોઈને ઓળખો, અહીંયા કોઈનું કઈ ચાલે નહીં. મને ઓળખતો હો તો તમારું કામ છે. મને ઓળખો છો? તો કે ના, અમે તમને નથી ઓળખતા. તો એ કઈ કામમાં ના આવે. તમે વડાપ્રધાનને ઓળખતા હો, મિનિસ્ટરને ઓળખતા હોય, લશ્કરના વડાને ઓળખતા હો, રાષ્ટ્રપતિને ઓળખતા હોય, એ અહીંયા કાંઈ ન ચાલે. મલખાસિંહ, આ એ મલખાસિંહ. મને ઓળખો તો કામ છે. એમ મર્યા પછી ગર્ભવાસ, લક્ષચોરાશી, જન્મ, મરણ, યમ, યાતના, આ બધું છે ને, એ બધું સામે આવીને ઊભી રહે ને ત્યારે જે ઠાકોરજીને ઓળખે ને એનું જ કામ થાય છે, બાકી કોઈ કામ આવે. એક ઠાકોરજીને જે ઓળખતો હોય, એની સાથે જેને ઓળખાણ હોય, એનું જ કામ થાય છે, બાકી કામ થતું નથી. અદ્ભુત. એટલે શાસ્ત્ર કહે છે, ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ પદ્યમ સુગદ્યમ કરોતિ હરે રંઘ્રી પદ્મે મનશ્ચેન દત્ત તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. ઓહો, શું આમાં તો મીઠાશ છે શ્લોક રચનાની. ષડંગાદિ વેદો, 6 અંગ સહિત 4 વેદો, 6 શાસ્ત્રો જીહવાગ્રે હોય. આપણે એમ તક પાસ હોય ને એ ચારણી ભાષામાં જ, અને આ સંસ્કૃતમાં જ. ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા. ઓહો, 18 પુરાણ, મહાભારત જેવા શાસ્ત્રો, 108 ઉપનિષદો, 4 વેદો, 6 શાસ્ત્રો, સાંખ્ય, યોગ, મીમાંસા આદિ જીહવાગ્રે. ઊંઘમાંથી ભર, ઊંઘમાંથી ઉઠાડો તો વિદ્યાની ધાણી ફૂટતી હોય, આવી વિદ્યાઓ જીહવાગ્રે હોય. અને વાત વાતમાં સુંદર મજાના કવિતોની રચના કરી નાખતો. અરે સાદી વાતમાં વાત ન કરે, કવિતોથી જ વાત કરે એવા. અને એવા સરસ ગદ્ય ગ્રંથો લખે. વિદ્યાઓનો કોઈ પાર નથી. પણ હરે રંઘ્રી પદ્મે મનશ્ચેન દત્ત તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ. જો ભગવાનના ચરણમાં મન દીધું નથી તો શું, તેથી શું, તેથી શું, તેથી શું. ઓહો, કેમ રાવણ પણ વેદોનો જ્ઞાતા હતો. તેથી શું, ગમે એટલી વિદ્યા હોય તોય, ગમે એવો ક્રિકેટર હોય, ગમે તેવો એક્ટર હોય, ગમે તેવો મિનિસ્ટર હોય, ગમે તેવો એન્જિનિયર હોય, જમપુરી આગળ, જમદૂત આગળ, ગર્ભવાર, લક્ષચોરાશી, એ બધા સામે આવે ત્યાં કઈ ચાલે? હું બેસ્ટ ક્રિકેટર છું, બેસ્ટ એક્ટર છું, ત્યાં બધી કોઈ વિદ્યા હાલતી જ નથી. એ કોઈ પ્રમાણપત્ર, એવોર્ડ કાંઈ, જોકે ત્યાં યાદે નથી આવતા, અને ત્યાં ચલણ જ નથી. તમે રૂપિયાની નોટ લઈ, કરન્સી લઈ, 1 રૂપિયાની, 10 રૂપિયાની, 100 રૂપિયાની કરન્સી નોટ લઈ, અને તમે અમેરિકાના કોઈ સ્ટોર ઉપર જઈને તમે કહો 1 કિલો સાકર આપો, આપે? એ ભાઈ આ કયું કાગળિયું છે? કઈ કિંમત નહીં. ડોલર મૂકો તો વાત થાય. આ કરન્સી ત્યાં ચાલતી જ નથી. તમે ગમે ત્યાં એક જ સરખા. અરે ભાઈ, અહીંયા ને અહીંયા સરખા થઈ જાય છે. કોઈ બહુ સરસ કીધું છે કે 10 માળની હવેલી હોય કે ઝૂંપડામાં બાંધીને રહેતો હોય, એ ઉપર 11મે માળે મરી જાય અને નીચે ઝૂંપડામાં મરી જાય, બેયની નનામી એક સાથે કાઢો અને પછી બેયને સ્મશાનમાં સળગાવો અને બેયની રાખ થઈ જાય. કેવી લોક ભાષામાં વાત કરી. બેયને પડખે પડખે અગ્નિ સંસ્કાર આપો, એકને ચંદનના કાષ્ટોમાં સળગાવો, એકને બાવળના થળિયાઓમાં સળગાવો. એ બેયના મળદા સળગી જાય પછી બેયમાં થોડી થોડી રાખ લ્યો, ત્યારે જે સુખી શ્રીમંત માણસ હતો એના શરીરની રાખ કાંઈ મુલાયમ ન થાય, ને ગરીબની રાખ કાંઈ ખરહટ ના થાય, હરખે હરખી થાય. અહીંયા બધું સરખું થઈ જાય છે. જે કાંઈ છે ને એ બધા થોડા થોડા બહારના એવોર્ડ છે બધું, બાકી પછી તો બધું શૂન્ય થઈ જાય છે. સરખા કાંઈ નથી. તો કાંઈ ચાલતું નથી. ગમે તેવો મોટો વિદ્વાન હોય, ગમે તેવો રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, ગમે તે હોય, તો શું છે? ત્યાં સામાન્ય મુફલીસ માણસ છે. એક જ શરત ખોદ ધારો, બસ માણસ છે. જ્યાં વિદ્યાઓ
ધન સંપત્તિ સ્વિસ બેંકમાં કેટલું છે, ક્યાં છે, કાંઈ કામ આવતું, કરન્સી જ ચાલતી નથી. પછી શું? વિશ્વવિખ્યાત સિતાર વાદક હોય, વિશ્વવિખ્યાત શરણાઈ વાદક હોય, વિશ્વવિખ્યાત ગિટાર વાદક હોય કે માઇકલ જેક્સનનો બાપ હોય તોય શું? સાંભળજો, આ બધી વિદ્યાઓ ત્યાં કઈ કામ આવતી નથી. બહુ મજાની વાત. તાનસેનનું નામ સાંભળ્યું છે ને? બહુ ઐતિહાસિક વાતો છે, આમાં વચ્ચે વચ્ચે બધી આવશે. વલ્ભાચાર્યજીનું પણ નામ સાંભળ્યું છે. વલ્ભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજી, મહાપ્રભુ વિઠ્ઠલનાથજી, એ હવેલીમાં બિરાજમાન હશે તો તાનસેન નીકળ્યા હશે તો પછી કોઈ વાત કરી શકે, અહીં સુંદર હવેલી છે, વિઠ્ઠલનાથ પ્રભુ બિરાજે છે, આવો. તો તાનસે પોતે ત્યાં આવ્યા અને સંગીત રજૂ કર્યું, ઠાકોરજી આગળ રજૂ કર્યું. હવે તાનસેન સંગીતકાર એટલે તો શું વાત કરવાની. જોકે એના તો હરિદાસ ગુરુની વાત અલગ છે, એ ક્યારેક વાત આવશે ત્યારે લઈશું. તાનસેને પોતે સ્વીકાર્યું હતું કે મારા ગુરુ જે ગાય છે એ હું જિંદગીમાં ગાઈ નથી શક્યો, ગાઈ શકવાનો પણ નથી. અદભુત છે, એ વાત ક્યારેક જ લઈશું. છતાંય તાનસેન એટલે તાનસેન, એવું સંગીત રજૂ કર્યું વિઠ્ઠલનાથજી. અને એ તો હવેલી સંગીત, અને સંગીતથી ભગવાનને કૃષ્ણને તો બહુ પ્રિય. સહજાનંદ સ્વામીનો પણ દરબાર તમે કેવા કેવા સંગીતજ્ઞો બેઠા હતા. સાંજને સવારમાં પલટાવી દે, સવારને સાંજમાં પલટાવી દે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, મૃદંગ વગાડતા હોય બ્રહ્માનંદ સ્વામી. કેવી અદભુત ગાયકી. પ્રેમાનંદ સ્વામી જે એક એક પદની અંદર કેટલાય રાગ ઢાળ્યા છે, રાગ રાગણીઓ ઢાળી છે. ક્યાં ગાઈ શકે છે કોઈ? ગાનારા ક્યાં? તમે વિચાર કરો કે સહજાનંદ સ્વામી આટલી અધ્યાત્મની ઊંચી વાતો કરે છે ને એ જ્યારે આમ એક પગ ઊંચો રાખી, એક લટકતો રાખી અને લીંબુ વૃક્ષો નીચે ઢોલિયા ઉપર બેસી અને સહજાનંદી દરબારમાં ભરાણો હોય અને સંધ્યાનો સમય હોય અને પ્રેમાનંદ સ્વામી જ્યારે સરોજ સારંગી લઈ અને જ્યારે કીર્તન કરતા હશે અને સહજાનંદ સ્વામી જ્યારે દાદ દેતા હશે ત્યારે કેવો માહોલ જામતો હશે. દાદ દેતા. અને પ્રેમાનંદ સ્વામી કીધું છે ને, મને કહે પ્રભુ એક નઈ તાન ગાતું. એરી એરી મેં તો બેઠે રંગા માહોલ મેં એમાં આવે છે ને કે ગાતું એક નઈ તાન. અને ત્યારે પ્રેમાનંદ છે તાન મારે છે અને નઈ તાન નવો તરજુમો. અને ત્યારે શ્રીજી મહારાજ એને દાદ આપે આવે છે ને, સ્વાભાવિક ચેષ્ટામાં સાથે સાથે ગાવા માંડે છે. એવા ઘેરા રાજથી ગાય છે, ચપટી વગાડે, તાળી હારેલી છે. એલા મર્મગ્ન ન હોય તો સંગીત જામે નહીં. ત્યારે કેવી કેવી દાદ દેતા હશે. એ બ્રહ્માનંદ સ્વામી જયારે પડછંદા બોલાવતા હોય, આહા અદભુત. જાણકાર વગર રજૂ થયું હોય. આ પ્રેરણાનો સોર્સ સહજાનંદ સ્વામી હતા એના. ત્યારે તાનસેન ગાય છે. આપણે વાત તો છે જ ને સત્સંગમાં, ગ્વાલિયરના સંગીતકારો હારી ગયા પોતાની વિદ્યા ગઢપુરમાં સહજાનંદ સ્વામી પાસે આવ્યા તો બહુ મોટી બડાઈ થઈ, પણ એમને જુનાગઢ ગયા એટલે કહ્યું નવાબે તમે ગાયન રજૂ કર્યું, હું તમને ભેટ સોગાન અનંત આપું, તમે માગો એટલે આપો, મારે મોજ પડે એટલે આપી. પણ નુરાની સંગીત સાંભળવું હોય તો તમે ગઢપુરમાં સહજાનંદ સ્વામીના સંતો પાસે જાઓ. અને પછી ગ્વાલિયરના સંગીતકારો કે એવા કોણ છે વળી સાધુઓ ફકીરો કે જે અમારા સંગીતને ઝાંખું પાડે છે. પછી ગઢપુર આવ્યા છે અને ત્યારે સાંજનો સમય છે અને શ્રીજી મહારાજે કહ્યું ગાઓ ગવૈયાઓ. તો કે ના, અમે તો આપના સંતોનું ગાન સાંભળવા આવ્યા છે, પછી અમારી ગાયકી રજૂ કરીશું. અને પ્રેમાનંદ સ્વામીને મહારાજે કીધું પ્રેમ સખી ગાઓ. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ કયો રાગ આલાપું? એટલે જાણકાર વગર પૂછાય? તમને હું પૂછું કે અત્યારે હું કયો રાગ ગાઉં? સુરા બાપુને એકવાર શ્રીજી મહારાજ પૂછ્યું બાપુ તમને કયો રાગ, આ સંગીતના બધા રાગ છે એમાં તમને કયો રાગ ગમે? ઘણા માલકોસ ગમે, કોઈને જય જયવંતી ગમે, કોઈને સારંગ રાગ ગમે, આ બધા જુદા જુદા, કોઈને ભૈરવી ગમે, આ બધા રાગ જુદા જુદા ગમતા હોય. તો સુરા બાપુ શ્રીજી મહારાજે પૂછ્યું કે તમને બાપુ કયો રાગ ગમે? તો કે મારા બપોરનું ટાણું થયું હોય ને મારો છોકરો આવીને કે બાપુ હાલો જમવા, ઈ રાગ ગમે. એને સાચી વાત કરી. રામબે ઢાળે એ મારો નાથિયો કે બાપુ હાલો જમવા,
એ મને ગમે. મહારાજ કે વાહ 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 વાહ. એટલે શ્રીજી મહારાજે ને પ્રેમાનંદ સ્વામી કીધું કે પ્રભુ કયો રાગ આલાપું? શ્રીજી મહારાજ કે ભૈરવ રાગ ગાઓ. ગ્વાલિયરના સંગીતકારો આંચકો લઈ ગયા, કારણ ભૈરવ રાગ સવારે જ ગવાય. રાગના બધા 11 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે પર ને સમય બદલે એમ રાગ બદલાય. અને છેલ્લે ભૈરવી આવે. ભૈરવી આવે એટલે પછી સંગીતની મેજલસ પૂરી. કોઈ પણ ભૈરવીને એક તાન ઉપાડીને એક લીટી મારી દીધી પછી બીજું કોઈ સંગીત એની પાછળ રજૂ ના થાય. બસ આ છેલ્લે ભૈરવી આવે. ભૈરવી આવે એટલે સમાપન થઈ ગયું. ભૈરવ રાગ તો સવારે જ ગવાય. અને શ્રીજી મહારાજ ગુલાબનું પુષ્પ સૂંઘતા સૂંઘતા કહ્યું ભૈરવ રાગ ગાઓ. ગ્વાલિયરના સંગીતકારો એકબીજા સામે માંડ્યા જોવા, ક્યાંય ભરાઈ ગયા છે આપણે, જેને ખબર નથી કે કયા રાગ સમયે કયો રાગ ગવાય. અને એમાં મને એમ કહેવામાં આવ્યું છે કે તમે નુરાની સંગીત ત્યાં સાંભળવા જાઓ. પણ પ્રેમાનંદ સાહેબે ભૈરવ રાગ ઉપાડ્યો. જેમ આનો આલાપને તરજ ઉપડતા ઉપડતા સાંજનો સમય સવારમાં પલટે. પ્રભાત મહેસૂસ થઈ ગયું. પેલા જોવા પેલા કુકડા બોલવા માંડ્યા. કુદરત ભૂલ ખાઈ ગઈ. આખું પરોઢનું વાતાવરણ છવાઈ ગયું. ત્યારે પેલા ગાયકો આંગળી નાખી ગયા મોઢામાં. ના, પ્રકૃતિ ઉપર કાબુ છે આ સાધુઓ પર. શ્રીજી મહારાજના ચરણમાં પડી ગયા. મહારાજ હવે અમારું સંગીત રજૂ જ નથી કરવું, રજૂ જ નથી કરવું. એ પ્રેમાનંદ સ્વામી હૈયામાં બોલે છે સહજાનંદ, રોમ રોમ ભર્યો છે. એક એક રૂવાડું છે ને એમાં સહજાનંદ 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 બોલે છે. એમાંથી સંગીત નીકળે છે. કોઈ પણ સંગીત હોય એ સંગીતકાર તો ગાતો હોય, પણ એની જે મીઠો તાનપુરો હોય કે સાથે મીઠું વાયોલિન હોય કે મીઠું હાર્મોનિયમ હોય તો રાગની મીઠાશ બદલી જાય ને. એમ ગીત તરજ એની હોય, પણ સાથે સહજાનંદ સ્વામીનો જે ભક્તિનો અનુરાગ બળે છે ને એટલે રાગ બદલાય છે, મીઠાશ થઈ જાય છે. બિચારી મીરાબાઈએ કેવા કેવા ભજનો ગાયા. એને એવોર્ડમાં શું મળ્યું? ઝેર મળ્યું. ગીતો ગાયા કૃષ્ણના, શું મળ્યું? ઝેર મળ્યું. અને એ જ ગીતો આજના ગાયિકાઓ ગાય છે તેને એવોર્ડ મળે છે, એને એવોર્ડ મળે છે. હા, એવું બને. એટલે આ બધું સાચું ઓળખવું બહુ કઠણ છે. એટલે તાનસેને સુંદર મજાનું સંગીત રજૂ કર્યું. પ્રકૃતિ ડોલી જાય એવું કામ કર્યું. સંગીત પૂરું થયું પછી આ આપણો શાસ્ત્રીય નિયમ છે, કોઈને મફત ક્યારેય સંભળાય નહીં. અને આપણે એવી નિયમ છે કે મફત મળે ત્યાં સુધી બીજું લેવું નહીં. પણ આ પહેલો એવો નિયમ હતો અને હોવો જ જોઈએ. કોઈનું ક્યારેય મફત સંભળાય નહીં. આ બધું નિયમો. પણ આપણે તરત કોઈ સંગીતની પાર્ટી હોય કે કોઈ હોય તો કે ફ્રી એન્ટ્રી છે તો હા તો હાલો. એટલે વિઠ્ઠલનાથજી પ્રભુએ તરત ભેટ આપવી જોઈએ ને. અહીંયા આવ્યા છે તો એક થાળી 500 રૂપિયા નગદ ચાંદીના એ જમાને ચાલતા. સરસ મજાના રેશમી રૂમાલથી તાનસેનને ભેટ આપ્યા વિઠ્ઠલનાથજી. લ્યો અમારા તરફ. અરે પ્રભુ ના ના, સ્વીકાર આપે જે કલા રજૂ કરી તો અમારે કંઈ અર્પણ કરવું જ જોઈએ. લો વાંધો નહીં લઈ. એટલે તાનસેને લીધું, પણ એમ વિચાર થઈ ગયો કે શું આપ્યું એમ. આમ જ્યાં ખોલ્યું ત્યાં તો રૂપિયાનો ઢગલો, પણ જીવ બીજી ક્ષણે ઝાંખો પડી ગયો. તાનસેન ગાયક અકબરના દરબારનો નવરત્નમાંનો રત્ન છે. એ પાછો જેટલો ગાયક હોય એટલો ટેલેન્ટેડ પણ હોય ને. આંચકો લઈ ગયો. કેમ? એ 500 રૂપિયા મૂક્યા હતા ને એની બરાબર વચ્ચે આવું બીખું કોડું મૂક્યું હતું. કોડી જે આપણે ગાય ભેંસને બકરીને શીંગડે બાંધે ને એવું બીખું, સારું નહીં, બીખું કોડું. એ કોડી વચ્ચે મૂકી, થાળ નીચે મૂકી દીધું. प्रभु जी बदतमीजी माफ करना, आपने भेंट दिया सो मैंने ले लिया, पर ये क्यों किया? ये मेरा अपमान नहीं है क्या? ये देने की क्या जरूरत थी? विठलनाथ जी के अपमान न मानो, उपदेश है। शू तमारी गायकी है ने या 500 सोना मोर ने एक गणीने मैं आपी, तमे रजू करी ने आजे एटले भेट में आपी, अहींया तमे रजू करी एना भेट में 500 रुपया आप्या।
હા બરાબર છે. હા પણ બીજી વાર સાંભળો, અહીંયા ઠાકોરની આગળ તમે રજૂ કર્યા ને, 500 રૂપિયા ભેટમાં આપ્યા, મારા ઠાકોરને તમે સંભળાવ્યું. પણ તમને તમારી ગાયકીનું જે છે ને, પૂરી ગાયકી, એનું ઇનામ આ કોડી છે. એટલે એની કિંમત એક કોડીની છે. એટલા માટે કે તમારી પાસે ગાયકી બે નમૂન છે, પણ એમાં ક્યાંય ભગવત ભક્તિ નથી, ઈશ્વર ભક્તિ નથી. તમે દિલ્હીશ્વરને રીઝાવો છો પણ જગદીશ્વરને રીઝાવતા નથી. એટલે તમારી તમામ ગાયકી કોડીની. દિલ્હીશ્વરને રીઝાવો છો બેશક, એમાં કોઈ વાંધો, દિલ્હીશ્વરને રીઝાવો છો, પણ તમારી ગાયકી જગદીશ્વર રીઝે એવી નથી, અને એના માટે તમે વિનિયોગ પણ કર્યો નથી. માટે તમારી આ તમામ ગાયકીની કિંમત આ ફૂટી કોડી છે. આ ચલણમાં ક્યાંય ત્યાં નહીં ચાલે. દિલ્હીના દરબારમાં ચાલશે, જગદીશના દરબારમાં નહીં ચાલે. ત્યાં કોડીની કિંમતની છે. તમે ભલે બે ગુમાન થઈને ફરતા હો. કેટલી સરસ વાત. કોઈ વિદ્યાઓ ત્યાં કામ નથી આવતી, મૃત્યુ એ કોઈ કામ નથી આવતી, ગમે એવા તાનસેન હોતોય છે. રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા ને, એક એક પછી એક એક મીઠી મીઠી મત જેવી વાત આમ આવતી જાય છે. હરવાણી તમે આમ આમ સાવધાન થઈને કાન ખુલ્લા રાખીને અમૃતના ઘૂંટડાની જેમ પીજો. રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા ત્યાં એક યોગના અભ્યાસ વાળો આવ્યો. એક એક વિદ્યાઓ લઈશ ધીમે ધીમે, અને છેવટે જે હરિની વિદ્યા છે એ વિદ્યા છે સાચી. અને કઈ કઈને શંકરાચાર્યને, બીજા આચાર્યોને, શ્રીજી મહારાજને બધાને એ જ કહેવું છે. એટલે યોગના અભ્યાસ વાળો આવ્યો ને બેઠો. એટલે જેને જે વિદ્યા હોય એટલે એ તો બીજાની પાસે કોઈ સુષુપ્ત આ વિદ્યાઓ તો જુદી છે ને, અને થોડા બધું શીખી ગયા હોય એટલે પછી તો અકડ થઈને બેઠા. પરમહંસજી કે કેમ ભાઈ કાંઈ કેવું છે? તો કે બાપજી મને 84 આસન આવડે છે. આ 84 લખ 84 છે ને, એટલે જે બધા પશુ પક્ષીઓ છે બધા એના એક એક આસન હોય છે. તમે જોયું છે ને, મકરાસન ને મત્સ્યાસન એ બધા એના છે ને, ઉષ્ટ્રાસન, કુટકુટાસન, સલભાસન ને મયુરાસન ને ભુજંગાસન, એ બધા પક્ષીઓની ચાલના જ છે બધા. એટલે 84 આસન મને પરફેક્ટ આવડે છે. પરમહંસજી બહુ હસ્યા, હસીને કે તને 84 આવડે છે, પણ એક 85મું આસન છે એ તને આવડે છે? હા, કોઈ ચોપડામાં નહીં આવેલું 85મું આસન, પરિશિષ્ટમાં નહીં, ઇન્ડેક્સ એપેન્ડિક્સમાં નહીં, પરિશિષ્ટમાં નહીં, પાછળ નહીં, વધારો છાપે ને એમાંય 85મું આસન કોઈ બુકમાં નહોતું. એટલે બાપજી આ તમે શું બોલ્યા? ખોખલે મોઢે પરમહંસજી બહુ હસ્યા. તને 84 આસન આવડે છે, પણ 85મું આસન નથી આવડતું. એ આવડે તો કહેવાય. હે બાપજી એ ક્યું? તો કે એ આસનનું નામ છે હરિશરણાસન. ભગવાનના ચરણમાં વિરામ કરવાનું જો તને આવડતું હોય તો તારી બધી વિદ્યા સાર્થક છે. બાકી આ કોઈ 84 આસન નહીં. કોઈ એ તો આપણે લખ 84 ફરશું, બધા આસન કરવાના જ છે. વાત એ સાચી ને, ઊંટ થઈશું ઊંષ્ટ્રાસનમાં બેસવાનું જ છે, કુકડો થઈશું તો કુરકટની જેમ ઊભું જ જવાનું છે. એમાં હવે એ લોકો કોઈ શીર્ષાસન નથી કરતા, એ લોકો કોઈ મત્સ્યાસન નથી કરતા, સાપ મત્સ્યાસન નથી કરતો, અને મત્સ્યથી ભુજંગાસન નથી કરતું. તો એ તો આપણે પછી કરવાના જ છે પરમહંસજી કે, અને કરી કરીને જ આવ્યા છે. તો તને નવાઈ શું છે? આવડે એમાં શું નવી નવાઈ છે? તું એમાંથી ફરી ફરીને તો આવ્યો છો. પણ આ 85મું આસન તું શીખે તો તારી વિદ્યા ત્યાં કામની છે, નહીતર કામની નથી. આ યોગ છે ને આમ સારો છે. આ બધા યોગ શીખવાડે છે ને, જાત જાતના યોગના ક્લાસ હોય ને આ બધું શીખવાડે. શીખે ઘણા લોકો કરતા હોય છે. સવારના ઉઠીને આ નાક દબાણે, ફલાણો દબાણે, આમ કઈ ઘણું કરતા. રેલવે સ્ટેશન ઉપર હમણાં હું ભાળી ગયો તો એક જણ કીધું આને શું થઈ ગયું છે? આ કરો એનો વાંધો નહીં, પણ હવે બાજુમાં રેલવેનું બધું ગટર ગંધાતું, આ ગંધા, એમાં અમે કીધા ક્યાં કરતા છે. પણ હવે નિયમ એ નિયમ. એટલે યોગનો અર્થ જ છે, યોગ એટલે જોડાણ. ભગવાનની સાથે જોડાણ કરી આપે તો જ યોગ સાર્થક, નહીતર યોગનો કોઈ અર્થ નહીં. હા, જીવવામાં સારો છે ને, તમને શારીરિક રીતે, માનસિક રીતે બધું બહુ સરસ રીતે વેલ સેટ રાખે, એમાં કોઈ વાંધો નહીં. ફિટનેસ આવે, બધું આવે.
પણ યોગને ખાતર યોગ, બસ એટલા જ ખાટા કે આપણે શરીર સારું રહે, મન સારું રહે, ફલાણો બધા હેલ્ધી રહે, એવું બધું એટલા જ માટે યોગ. અને ભગવાનની ભક્તિનો કોઈ સંબંધ જ નહીં. ઘણા છે ને એવા વિપස්සનાદિકા ધ્યાન આ તે બધું, તો એનો તો બહુ પ્રચાર છે, ભણેલા ગણેલા બધો પ્રચાર. આપણે એનો વિરોધી ન ભાઈ. જીવનમાં ક્ષમતા કે બધું મન જોવાનું આ બધું આવતું હોય તેમાં કંઈ ખોટું નથી, પણ હરિભક્તિ વગર ગમે તેવો યોગ હોય તો મર્યા પછી કામનો નથી. જીવવામાં તો બહુ કામનો છે, બહુ કામનો. એ યોગ ક્યારે તમને અજવાળું કરે ભાઈ, એ તો એને પૂરો પાર ઉતરે તો, નહીતર નહીં. યોગથી સિદ્ધિઓ આવતી હશે. તે વળી પરમહંસ એક દિવસ બેઠેલા ગંગાને કિનારે, તે એક જણો આવીને કે બાપજી હા મારી વિદ્યા બતાવું તો બતાવો. તે ગંગાજીના પાણી ઉપર ચાલવા માંડ્યું. જે બોલો આમ ગયો ને પાછો આવ્યો. પરમહંસ જોઈ રહ્યા કોઈ ચહેરા ઉપર જરાય પણ પેલી તાજુબીનો ભાવ ને. આપણને કોઈ ચાલે કેવું થાય, અરે વાવ વાવ એમ થઈ જ જાય ને, વાહ કેવું ગજબ છે. કાંઈ હોય પરમહંસ એમને જોઈ જ રહ્યા. એટલે પેલા એ કયું કરે, આપને કઈ તાજુબી ન લાગી? મેં 12 વર્ષ સાધના કરી ત્યારે ચાલતો પાણી વચાય. પરમહંસ કે 12 વર્ષ લાગ્યા? હા ભાવ કેવાય. એમાં એક હોડીવાળો આવ્યો. એ હોડીવાળા કે પરમહંસજી કે મારે સામે કિનારે જવું છે, તું કેટલા પૈસા લે? તો 2 પૈસા બાપજી. પરમહંસજી કે 12 વર્ષ મથ્યો એની કિંમત 2 પૈસા છે. ફક્ત 2 પૈસા માટે તે જિંદગીના 12 વર્ષ કાઢ્યા. ભલા માણસ 2 પૈસામાં જવાય છે નવાય છે, એના માટે 12 વર્ષ નકામા વેડફ્યા. અને છતાંય તું કેટલો સ્ટ્રેસ રાખતો હશે, શ્વાસને રૂંધતો હશે ને ત્યારે ચલાતું છે. આમાં હોડીમાં બેસીને લહેર કરો, ડાળિયા ખાતા ખાતા જાવ ના હો. અને મોજથી તમે કોઈ જયારે જરાય બોધર નહીં, અને તમે હરો ભરો 2 પૈસા માટે તે 12 વર્ષ ખર્ચી નાખ્યા. અને પાણી ઉપર ચાલ્યો. એથી શું છે? ભવસાગર તરતા શીખ્યો છો? મૃત્યુ તરતા શીખ્યો છો? તરવાની તો એ વિદ્યા છે, એ જાણવાની જરૂર છે. બાકી આ વિદ્યા પાણી ઉપર હાથ તરી શકે છે, પણ ભવસાગર મોત વખતે તું એમાં ડૂબી જઈશ. ત્યાં કઈ નહીં ચાલે કામ. અને બહુ મજાની વાત, હવે તો કિંમતી વાત. સિકંદર જગ જીતવા નીકળ્યો, એના જીવનની કથા છે. જેવો એ લશ્કર લઈને નીકળ્યો, ત્યાં એને સમાચાર મળ્યા કે નદીને કિનારે ડાયોજીનસ ફકીર, ગ્રીકનો બહુ મોટો ફકીર, એ પડ્યો છે. ત્યાં છે, આરામ ફરમાવે છે. તો સિકંદર તો આમ ગ્રીકની સંસ્કૃતિ ભારતથી થોડી મળતી જુલતી, એમાં આત્મા પરમાત્મા સંત સમાગમ આ તે બધું એવું બધું છે. મહાભારત જેવા મોટા મોટા ગ્રંથો પણ એમાં છે. એટલે એમને નથી કહું સંત ફકીરની દર્શન કરતો જાઉં પછી નીકળું. એટલે સિકંદર આવ્યો, ડાયોજીનસ ફકીર, મસ્ત ફકીરો, પરમાત્મામાં રમનારો માણસ એવો, સાવ દિગંબર રહેતો, એક કપડું રાખતો નહીં, આવો મસ્ત ફકીર. પાણી પીવા માટે એક પાત્ર રાખતો. એમાં એક દિવસ એને નદીની કિનારે બેઠો હતો, પાણી પીધું અને બેઠો એક વૃક્ષ નીચે. ત્યાં એક કૂતરો આવ્યો અને કૂતરાએ નદીમાં પાણી પીધું. એ જોયું તો ડાયોજીનસે પાત્ર ફેંકી દીધું. કૂતરો એમને પાણી પીવે છે, મારે પાત્રની જરૂર શું છે? પાત્ર નાખી દીધું. ઠંડી લાગે, ગરમી લાગે ત્યારે વૃક્ષના પાંદડા ઢગલા પીડ્યા હોય એમાં છુપાઈને રાત કાઢી નાખે. આવો મસ્ત એની પાસે સિકંદર આવ્યો. હલો લાંબા પગ કરીને તમે છે ને પોઝિશન હોય છે, ફેલાવી સૂતો હતો. કોના બાપની હાડી બાપ? નદીને એવી સરસ મજાની સુવાળી રહેતી, અને સવારનો કૂણો કૂણો સૂરજનો તાપ, સનબાથ, મૃદુ સૂરજના કિરણો, એવો કોમળ રતુમડા કિરણો ફેલાવે. અને આ ડાયોજીને 2 પગ પૂરેપૂરા લાંબા ફેલાવેલા, હાથ ફેલાવેલા, અને નદીના મુલાયમ રેતીમાં મસ્ત થઈને પીડ્યો હતો. અમે સિકંદર આવ્યો તો એમ જ પીડ્યો રહ્યો, હેલ્યો નહીં. અને આપણે તો કોઈ સેજ મિનિસ્ટર આવે, કોઈ પણ આવે તો સરસ હરખા પ્રકાર થઈ જાય. ખાલી આને કાંઈ પહેર્યું નહોતું, પેલો આપણે ખાલી બરમૂડો પહેર્યો હોય તો જરા હરખું કરીએ, આ બધું કરીને પડ્યો જ રહ્યો એમ. સિકંદર કે મેં આપકો પ્રણામ કરતા. કોણ છો ભાઈ? મહાન સિકંદર, ગ્રીક સમ્રાટ સિકંદર. એમ તોય હેલ્યો નહીં.
હવે ગ્રીકમાં છે આ, અને ગ્રીકનો રાજા સિકંદર છે, તો હેલો એમનેમ જ પીડ્યો રહ્યો. સિકંદરને કેટલું અપમાન લાગ્યું છે વિચાર તો કરો તમે, પણ જાય ક્યાં ની આગળ, પ્રતિભા એવી કઈ બોલી જ શક્યો નહીં. એટલે પડ્યા એને કીધું ઠીક હે ઠીક હે ઠીક હે. કહાં જાતે હો? પડ્યા ડાયોજીનસે પૂછ્યું કહાં જાતે હો? બોલે અનેક પ્રદેશો જીતવા માટે જાઉં છું, લાવ લશ્કર સાથે લઈને નીકળ્યો છું, થયું અહીંયા આપ છો તો આપને પ્રણામ કરતો જાઓ એટલે અહીંયા આવ્યો છું. ઠીક ઠીક છે, પ્રદેશો જીતવા જાઉં છું. હા હા ઠીક છે. ક્યાં પ્રદેશો જીતશો? તો કે પહેલા હું તુર્કસ્તાન અને મિશ્ર જીતી લઈશ. હા સારું, જીતાઈ ગયા. પછી માની લે તુર્કસ્તાન ને મિશ્ર જીતી લીધા, પછી હું ઈરાન અને અફઘાનિસ્તાન જીતીશ. સારું, ઈરાન અને અફઘાનિસ્તાન જીતી લીધા. પછી વોટ નેક્સ્ટ? પછી શું? પછી હું ભારતને જીતી લઈશ. સારું, ભારત જીતી લીધું. વોટ નેક્સ્ટ? પછી શું? પછી ભારતના આસપાસના પ્રદેશોને જીતી લઈશ. સારું, આસપાસના પ્રદેશ જીતી લીધા. પછી શું? પછી હું એશિયાના બધા જ પ્રદેશો જીતી પૂરો એશિયા ખંડ જીતી લઈશ. સારો એશિયા ખંડ જીતી લીધો ડાયોજિનસ કે. પછી શું? તો પછી હું આરામ કરી. એટલે પછી આરામ જ કરવાનો હોય તો અત્યારે કરીને આટલું કર્યા પછી જો તારે આરામ જ કરવાનો હોય તો હું શું કરું છું? હું કરું છું શું અહીંયા? એટલે આવડી મોટી રેતીની નદીને તટ પડ્યો છે, મારી જેમ પડખે સુઈ જા નાખો, સુઈ જા લાંબો થઈ. આરામ જ કરવો હોય તો હું આરામ જ કરું છું, મારી જેમ સુઈ જા. અને એમાં જ મજા છે ડાયોજિનસ કે, મજા એમાં જ છે, સુઈ જા. સિકંદર બોલ્યો, બુદ્ધિશાળી તો હતો જ. સિકંદર બોલ્યો કે તમારી વાત મને સમજાય છે પણ હું અત્યારે પાછો વળી શકું એમ નથી. બસ આ તકલીફ છે આપણી બધાની, વાત સમજાય છે પણ પાછું વળાતું નથી. ખબર પડે છે કે આ ખોટું થાય છે, ખોટું કરીએ છીએ, અતિરેક થાય છે, વધારે થાય છે, આ નથી કરવા જેવું. આપણે જે આ બધી માથાકૂટ કરીએ છીએ, પરણવા જેવું નથી, બાલ બચ્ચામાં મજા નથી, પત્નીમાં મજા નથી, આ બધું છે, વાઇફ ઇઝ અ લોંગ ટાઈમ વરી, બધું એવું જ છે બધું. પણ છતાંય પાછું વળાતું નથી. એ જ થાય છે. એનું કારણ છે સ્પીડ પકડાઈ ગઈ ને પછી તમે ઊભું રાખવાનું કહો, ઊભું રહી. આ સ્પીડ પકડાઈ, જન્મની સ્પીડ પકડાઈ ગઈ છે, દેખાતી નથી. પણ ગુણાતીતાનંદ સાહેબ એટલે કહ્યું છે જીવનું હૈયું તો એવું ધગી ગયું છે જાણે લાખ મણ લોઢાની ગોળી હોય એ તપીને લાલચોળ થઈ ગયું. લાખ મણ લોઢું, કિલો 2 કિલો નહીં, લાખ મણ લોઢું, એની લોઢી એ ગોળો તપીને લાલચોળ થઈ ગયો હોય અને એને ટાઢો કરવો હોય તો 2-5 છાંટા પાણી નાખો, 2 ઘડા નાખો તો કાંઈ લોઢી ઠરે નહીં. એ તો ગંગા જેવો ઊંડો ઘેઘોર ગુનો હોય અને કોઈ મશીનોથી એ લોઢીના ગોળાને, લાખમણ લોઢીના ગોળાને હડસેલી દે તો ગુણાતીતાનંદ સ્વામી કે 15 દિવસ સુધી તો મોટી છોયડો ઉછળા કરે ત્યારે માંડ માંડ ઠરે. જીવનું અંતઃકરણ આવું તપી ગયું છે. હવે એને થોડોક સત્સંગમાં આવવું છે. એમાંય પાછો ફોન હેરાન કરે, એમાં વળી બીજું હોય, એમાં વળી ત્રીજું હોય, એમાં વળી આવે તેવા. આમાં ટાઢું ક્યાંથી થાય અને આ ઊભો ક્યાંથી રહે? સમજાય છે પણ હું પાછો વળી શકું એમ નથી. જાઓ તો ડાયોજીને કહ્યું, જાઓ તો જાઓ, યાદ રખના કે મેરે સે તેરી મુલાકાત હુઈ थी. ડાયોજીનિસ કહે છો, વટથી કહે છે, જાઓ, लौटते नहीं, रुकते नहीं, मगर याद रखना कि ડાયોજીનિસ ફકીર से तेरी मुलाकात हुई थी. યાદ રખ. બસ આટલું કઈ ડાયોજીનિસ. તોય ઓલા સિકંદરે એમ કહ્યું કે બાપજી હું આપની શું સેવા કરું? ફકીરોને આદર હોય ને, એટલે હું આપની શું સેવા કરું? ડાયોજીનિસ કે પરમ કૃપાળુ પરમાત્મા એની કૃપા વરસથી હોય એવો સરસ મજાનો તડકો મારા ઉપર પડે છે, તમે ઊભા છો એમાં રૂકાવટ થાય છે, થોડા હટી જાઓ, એ જ સેવા છે. શું આ ફકીરોની વાતો હોય છે? તમારે સેવા કરવી તો આટલી જ કરો, હટી જાઓ. એક જણાનો છોકરો ભાગી ગયેલો બાપાને મૂકીને, એકનો એક છોકરો, પછી બાપા બહુ જુર્યા ને એમાં પછી છોકરો તો વળ લઈ ગયો ને ગમે ત્યાં વયો, બાપાને કંઈ ખબર નહીં. એમાં બાપાને છેલ્લી અવસ્થા આવી ગઈ, હોસ્પિટલમાં દાખલ કર્યા. તો
તો વળી કોઈને ખબર આપ્યા કે બાપુજી છેલ્લા શ્વાસ લે છે, એકનો એક દીકરો છો, મળી લે તો સારું, તને રહી જાય છે ને બાપાને રહી જશે. ઓલાને એમ થઈ ગયું કે ભલે જે કાંઈ આટી પડી હોય પણ મરતા મરતા તો મળી આવું. એટલે હોસ્પિટલમાં આવ્યો, બાપાને ઓક્સિજન ઉપર મૂકેલા અને આવ્યો અને સીધો ગોઠણીએ પડીને, પિતાજી મને માફ કરો, મેં આપને ખૂબ દુભ્યા છે, હું આપની શું સેવા કરું, આપની શું સેવા કરું. બાપુજી પીડ્યા પીડ્યા કે ઓક્સિજનની નળી ઉપરથી પગ લઈ લે. એ સિવાય મારે બીજી કાંઈ સેવા જોતી નથી. કંઈક બહુ ઉલટ બુલટ થઈ ગયું છે ને, તે પછી આપણે પ્રધાન છે ને હોસ્પિટલમાં બધા પીડ્યા હોય ને, ઘવાયેલા ભૂકંપ કે કંઈ એવું થયું છે, પછી એમાં બધા જોવા ગયા, મુલાકાત કરવા ગયા હોય. તો એક દર્દી પાસે નવી દર્દી હતો ને, ચાઇનીઝ હતો, તો એની પાસે જઈને પ્રધાન ઉભા રહ્યા. હલો ચાચા ચીચી ચું ચું. ઓઈલો હેલો ચાચા ચીચી ચું ચું. આને કઈ ચાચા ચીચી ચું ચું કઈ સમજણ પડે નહીં, અને 2 વાર બોલ્યો ને મરી ગયું. તો આને મિનિસ્ટરને એમ થઈ ગયું કે આને છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી લાગે છે, તો મારે પૂરી કરવી જોઈએ, હું આ રાજ્યનો મંત્રી છું, આ ચાચા ચીચી ચું ચું શું છે એમ, એની ઈચ્છા આપણે પૂરી કરીએ. એટલે ભાઈ આ તો ચાઇનીઝ ભાષાવાળો પકડવો પડે. તો માંડ માંડ એક ચાઇનીઝ મળ્યો, એમને કીધું કે ભાઈ એક દર્દી હતો ને આવી રીતે હું મળવા ગયો, અને પછી એની છેલ્લે મેં પૂછ્યું પણ કઈ એને જવાબ દીધો ચાચા ચીચી ચૂચું ચૂચી. તો એની છેલ્લી ઈચ્છા જે હોય મારે પૂરી. ઓલા કપાળ કૂટ્યું, કાંઈ નથી, તે એની ઓક્સિજનની નળી દબાવી દીધી હતી, એમાં મરી ગયો એ. ચાચા ચીચી ચૂં ચૂં ગયો. સિકંદર નીકળી ગયો છે. હવે મજાની વાત છે ભાઈ, પછી તો તમે જાણો છો એ કથામાં કઈ પડવું નથી. સિકંદર ગયો, પછી ભારતના યોગીઓ સાથે પણ મુલાકાત થઈ, યોગીઓને પણ લઈ જવાની કોશિશ કરી, પણ યોગીઓએ કીધું કે તું અમને ક્યાં લઈને જઈશ, તું જ પાછો ફરી નથી શકવાનો. ભારતના યોગીઓ ડાયોજિનિસથી આગળ વધે કે તું શું જીત જીત કરે છે, તું ઘરે પાછો પહોંચીશ તો ને, બીચ મેં મર જાયગા. યોગીએ કહી દીધું, ભારતના યોગી મર ही जाएगा बीच में. અને વચ્ચે જ મરી ગયો, બેબીલોનમાં જ પતી ગયો, પહોંચ્યો નહીં પાછો. અને એ ઇતિહાસમાં ઘણું ખોટું છે. અને ભાઈ સિકંદર ને પોરસના જે યુદ્ધની વાતો છે, હકીકતમાં આપણા પોરસે સિકંદરને શિકસ્ત આપી છે, હરાવ્યો છે. પણ ઇતિહાસ લખનારા બધા એ વખતના વિજેતાઓ ને એટલે બધું ફેરવી નાખ્યું છે. પોરસે એને મચક નથી, ત્યાંથી જ ગમ ખાઈને પાછો પીડ્યો છે. એમ ભારત છે, મેરા ભારત મહાન. ભારતના હકીકત અત્યારે જે ભારત છે એમાં તો સિકંદર આવી જ નથી શક્યો. એ આ પાકિસ્તાનનો જે પેશાવર એ બાજુ ભાગ છે ત્યાં જ સિકંદર આવ્યો હતો, અને ત્યાંથી પાછો ફરી ગયો, ત્યાંથી જ પૌરુષે એને કાઢી મૂક્યો છે. પછી તો સિકંદરની આખરી ઘટના થઈ, વર્ષો ગયા, સિકંદરનું મોત થયું. હવે કથા જોજો, સિકંદર મરી ગયો, જાણો છો ને મરી ગયો એ? હા, હા, એ જાણવું જરૂરી છે. નહીતર શું છે, એક જણે બોમ્બેમાં ડાયરો કરેલો, અને ડાયરાની અંદર એક ચારણ ગઢવી સરસ મજાનું છે ને, એમણે સાહિત્ય બહુ રજૂ કર્યું. એટલે એમાં બધા હતા કે તમે બહુ સરસ દોહા છંદ આ તે બધું રજૂ કર્યું, પણ ઝવેરચંદ મેઘાણી ગાય એ ગાયકી જુદી. ત્યાં ઓલા શેઠ આયોજક હતા ને એ કે આવતે વખતે આપણે મેઘાણીને બોલાવશું. એટલે મેઘાણી વિયાગ્યાને વરસો થઈ ગયા, હવે એ ખબર નથી, આવતે વખતે આપણે એનો પ્રોગ્રામ રાખશું. એટલે જાણવું જરૂરી છે. સિકંદર મરી ગયો, મજાની કથા. આપણી પુરાણની કથામાં છે ને એમ જ, એમાં વૈતરણી નદી આવે છે ને વચ્ચે, વૈતરણી પાર કરવી પડે. એટલે બધી આ ધર્મ કથાઓમાં આવે છે ને, ગાય આવે ને પૂછડું પકડે ને પછી વૈતરણી પાર કરે ને, ધર્મ કથાઓમાં આવે છે ને બધું. આ પુરુષોત્તમ માસમાં આવી કથાઓ ડોશીઓ સંભળાવતી હોય છે. એ વૈતરણી પાર કરવાની હોય. એ પાર કરી જાય એ સ્વર્ગમાં નીકળી જાય, અને જેમાં ડૂબી જાય, કચડાઈ જાય, બહી જાય, વહી જાય, એ નર્કમાં જાય, અને ત્યાં દુઃખ ભોગવે. આ વૈતરણી નદી ભયંકર ચીકણી, કાદવ, કીચડ, પચ, પરુન આવી બધી ભયંકર વૈતરણી નદી, એનાથી ભરપૂર. સિકંદર મર્યો, વૈતરણીને કાંઠે આવ્યો. અને વૈતરણી, હવે જો અહીંયા તો લાવ લશ્કર હતું, હાથીઓ હતા, ઘોડા હતા, બધા રથ હતા, બધું હતું. ત્યાં પૈદલ જો કાંઈ છે જ નહીં. સિકંદર વૈતરણી પાર કરવા માટે મથે છે, ખૂંચે છે, 1 ડગલું, 2 ડગલું,
નીકળાતું નથી, આથડે છે, વળી ટેકો લે છે, અહીંયા ગોઠણે ગોઠણે સુધી ખૂંચતો જાય છે, વાહ હા હા ચિત્કાર કરે છે, હલાતું નથી, પણ પાર કરવું તો જરૂરી છે. કાદવ કીચડ આહ નીકળે છે, એમાં ક્યાંક એને પાછળથી ચપાક 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 પાદુકાનો અવાજ આવ્યો. અહીંયા કોણ છે? પાછળ જોયું, ડાયોજીનસ. બોલા થા ને कि याद रखना मेरी मुलाकात डायोजिनस फकीर से हुई थी, याद रखना सिकंदर. पाछળ જોઈ ડાયોજીનસ, વાત વાતમાં જોઈ તો આવી ગયો કિનારે. सिकंदर बोलो, अच्छा ही हुआ फिर से एक सम्राट का एक भिक्षुक से मिलना हो गया, फिर से एक सम्राट का एक भिक्षुक से मिलना हो गया. डायोजिनस बोला, बात तो सच कही, लेकिन थोड़ा सोचना सम्राट कौन है और फकीर कौन है. रुवाड़ा उभी कर दे विवाद से, सच तो है लेकिन थोड़ा सोचना. देख सिकंदर, अभी पता चल जाएगा, अभी ही पता चल जाएगा कौन सम्राट है कौन भिक्षुक है. हाँ हाँ सट 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 करतो પાણીની ઉપર ડાયોજન ચાલતો થઈ ગયો. સિકંદર જોઈ રહ્યો, એ તો ખૂંચે છે, નીકળી નથી શકતા, પગ કચડાય છે, અફળાય છે, અને નદીનો પ્રવાહ એને પછાડે છે, અને ડાયોજન ધરતી ઉપર નહીં પણ આકાશમાં ચાલતો હોય એમ પેલી નદી ઉપર ચટ ચટ કરતો ચાલતો થઈ ગયો. अरे सिकंदर बूम मारी, ओ ये क्या मामला है? सोच लिया कौन सम्राट कौन फकीर, कौन सम्राट कौन भिक्षु, सोच लिया. मतलब यही, जो सम्राट होता है, जो संपत्तिवान होता है, जिसके पास संपदा होती है, वो ऐसे तैर कर निकल जाता है. जो भिक्षुक होता है वो डूब जाता है. तू सम्राट पृथ्वी पर था, यहाँ भिक्षुक है, मैं पृथ्वी पर भिक्षुक था, यहाँ सम्राट हूं. पर ये कौन सी संपदा है? यही संपदा. હવે તમે જો શંકરાચાર્યની વાત, ये डायोजिनस के, ये संपदा क्या है? परमात्मा की संपदा ही संपदा है, बाकी कोई संपदा नहीं. तुमने परमात्मा की आराधना की हो तो यही संपदा यहाँ काम में आती है, और कोई संपदा काम में नहीं आती. અને ચાટ 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 કરતો ડાયોજીનસ નદી પાર કરી નીકળી ગયો, અને સિકંદર ગોથા ખાઈ ડૂબી અને વહી ગયો. આ વિદ્યાઓ કંઈ કામ આવતી. જે બાહુબળથી મેળવ્યું તે સિકંદર ભોગવી પણ ના શક્યો. કંઈ કામ આવે? પરમાત્માની સંપદા કામ આવે છે, બીજું કામ આવે. પણ ભાઈ હજી એક તાજુબી વાત, દુનિયાવી બહુ, આ વાત હું બહુ સાર્વજનિક ગણીને કરું છું. તમે છો જ એટલા જ માટે એમ નહીં, કારણ કે બધાને સાંભળવામાં આવશે. શાસ્ત્રીય વાત છે. લૌકિક કોઈ વિદ્યાઓ તો ત્યાં કામ નથી આવતી ભાઈ, પણ હવે ધ્યાનથી સાંભળવાની વાત છે. શંકરાચાર્ય વાત કરી છે ને, બહુ અદ્ભુત છે, ગહન છે, ગહન અતિ ગહન છે. કે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમદે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી. ડુક્કરું કરણે બીજી કોઈ વિદ્યા કામ નહીં આવે. એ પ્રથમના 61મા વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે પ્રભુ મહારાજ, આ આત્મનિષ્ઠા છે એ મૃત્યુ સમયે કેટલી કામ આવે છે? અંતકાળે આત્મનિષ્ઠા. હવે આત્મનિષ્ઠા આપણે બધા દેહનિષ્ઠ છીએ. દેહનિષ્ઠ હું દેહ છું, બસ હું છું, હું જે છું આ દેહ છે. લાંબો ગુરો ટૂંકો કણબી પટેલ બ્રાહ્મણ સાધુ પટેલ આ સાજો વાંધો મિનિસ્ટર જે તે હોય, સિસ્ટર બ્રધર જે કહો તે એ હું કોણ? આ દેહ ખોળ્યું. આપણે દેહનિષ્ઠ છીએ, પણ આત્મનિષ્ઠ એટલે દેહને હું માને જ નહીં. આત્માથી પર, આ દેહથી પર હું સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ એવો આત્મા છું. એવી જેને દ્રઢતા થઈ છે, ક્યારે એવું મનાતું નથી કે હું દેહ છું, હું આત્મા છું, સચ્ચિદાનંદ છું, બ્રહ્મ છું. આવું માનવાની જેને નિષ્ઠા છે, એવી આત્મનિષ્ઠા મોત સમયે કેટલી કામ આવે છે? અંતકાળે. કેવો બ્રહ્માનંદ સ્વામી પ્રશ્નનો પૂછ્યો. શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે જેમ કોઈ નદી તરવી હોય તો ત્યાં તરતા આવડતું હોય એ નીકળી જાય, પણ જેને તરતા ન આવડતું હોય એ ઊભો થઈ જાય એટલે ન તરી શકે.
પણ દરિયો તરવો હોય તો જેને તરતા આવડતું હોય એ ઊભો રહી જાય, ને ન તરતા આવડતું હોય એ ઊભો રહી જાય. બેયને વહાણની જરૂર પડે. કેવી સરસ વાત! બસ એમ કઈ શ્રીજી મહારાજ કે સ્વામી, આ ભૂખ, તરસ, ટાઢ, તડકો, સુખ, દુઃખ, માન, અપમાન, આ સંસારના જે બધા તાપ છે ને, એ નદીઓ જેવા છે. એને પાર કરવા હોય તો આત્મનિષ્ઠા વાળો તરી જાય છે. દેહમાં સુખ દુઃખ, રોગ દગાદી, માંદવી, આ તે બધું કંઈક આવે તો આત્મનિષ્ઠા વાળો એને તરી જાય છે. પણ સ્વામી, મૃત્યુ સમય છે એ દરિયા જેવો છે, ત્યાં આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી. ત્યાં તો જેમ વહાણનું કામ પડે દરિયો તરવા, એમ ભગવાનના ચરણનો આશ્રય ને ઉપાસના સિવાય બીજું કાંઈ. હવે તમે વિચાર કરો કે શંકરાચાર્ય જે સાદા શબ્દોમાં દેખાતી વાત કેટલી ઊંડી કહી છે, પણ જે જ્ઞાન માર્ગી છે ને સોહમ સોહમ કરે છે એને આ વાત ન સમજાય. કારણ કે હજી મર્યા નથી, અને મરી ગયા હતા કેટલી વાર એ યાદ નથી, અને જે આર પાર જોઈ શકે છે એ માનતા નથી. દરિયા જેવો મૃત્યુ સમય છે. હવે તમે વિચાર કરો, લ્યો આપણે તો નદી તરવી હોય તો ના તરી શકીએ ને, એમાં તરતા આવડતું હોય એ હાંફી જાય કે જેમ તેમ નદીઓ તરાઈ શકાય. અને દરિયો એટલે શું, નાખી દેજો ગમે એવો તરવીયો હોય તો. હમણાં એક કેવો સરસ તરવીયો હતો, એ દરિયામાં ડૂબીને મરી ના ગયો, થાકી ગયો, થોડુંક ગયો એને મતું હું નીકળી જાય, પણ એમાં થાકી ગયો ને વયો ગયો. કેમ તરાય? અને દરિયો મોજા ઉછળતા હોય, પછડાતા હોય. મૃત્યુ સમય એવો છે, ત્યાં આત્મનિષ્ઠા કાંઈ કામ આવતી નથી. ત્યાં તો ભગવાનની ઉપાસના રૂપી વહાણનું જ કામ પડે છે, બાકી નથી. શું થાય છે ત્યાં? એક તો એવું છે, જેવું મોત આવે ને એટલે જેમ ઓલો મદારી હોય ને એની પાસે કરંડિયો હોય ને એમાં એક બે સાપ પૂર્યા હોય, અને પછી જેમ આમ આમ આ વાંસળી વગાડે મોરલી અને કરંડિયાનું આમ ઢાંકણું ઉભાડે એવું તરત કરીને સાપ ઊભા થાય ને, એમ મોત આવે ને એની સાથે જ અનંત જન્મોના, એક જન્મોના નહીં, અનંત જન્મોના કર્મો છે ને એ બધા ફૂફાડા મારીને સામે આવે છે. અનંત જન્મોના. તમને જો જોતા આવડતું હોય અને કદાચ તમને એ કાંઈક સમજમાં આવ્યું હોય તો તમને તરત ખ્યાલ આવશે. આપણને ઘણીવાર 20-20 વર્ષ પહેલાં, 25-25, 40-40 વર્ષ પહેલાંની આપણને અચાનક કોઈ એક ચિત્ર કે વાત યાદ આવી જાય છે. આપણે કામ તો બીજું જ કરતા હોય. હમણાં થોડા વખત પહેલાં હું તો વાંચતો હતો, રસથી વાંચતો હતો, એમાં ડૂબેલો હતો, તોય મને 35 વર્ષ પહેલાં એક છોકરો જામફળ લઈને વેચવા નીકળ્યો, એ દેખાણો. એટલે એનું શું કહું? મેં બહુ વિચાર કર્યો કે આ પુસ્તકને, આ વાતને ઓલા જામફળવાળાને લેવા દેવા શું છે. આખો જામફળવાળો દેખાણો, ટૂંકી ચડી દેખાણી, લાલ રંગની, ફાટેલો શર્ટ દેખાણો, મોટો કરંટિયો દેખાણો, જામફળ દેખાણા, એમાં સુધારેલા લાલ જામફળ દેખાણા, બધું દેખાણું. મેં કીધું આ શું છે? બસ આ તો એક દેખાણું. મરવા ટાણે અનેક જન્મના. એટલે આત્મનિષ્ઠા દ્રઢ કરી હોય, અહમ બ્રહ્માસ્મી કરી કરીને બધું કર્યું હોય, પણ જ્યાં સુધી પૂરી સ્થિતિ ન થઈ હોય, સ્થૂળ દેહ તરી ગયા હોય, સૂક્ષ્મ ચાલો તરી ગયા હોય, પણ કાર્ય શરીર જે છે ને એમાં સંસ્કારો પડ્યા છે, એ આત્મનિષ્ઠાવાળો મરે ને એની સાથે જ આ બધા કારણ શરીરમાં પડેલા બધા સંસ્કારો, તમારે કોમ્પ્યુટરમાં વાયરસ આવે ને કેમ બધું ડખોળાઈ જાય, એમ આ પૂર્વનો બધો સંસ્કારનો એવો લોટ આવે ને એટલે બધું કોમ્પ્યુટર છે ને લોચે ચડી જાય. અને જેમ દરિયામાં પછી માણસ એકલો હોય અને મોજામાં ઉછળાય, એની બચવાની કે ક્યાં આશા, જ્યાં વહાણો ઊંધા પડી જતા હોય. એટલે ત્યાં કોઈ પાર થઈ શકતો નથી. ત્યાં તો ભગવાનની ઉપાસનાનું કામ પડે છે. ભાઈઓ, લૌકિક વિદ્યા તો કામ નથી આવતી, મોત સમય આત્મનિષ્ઠા પણ કામ નથી આવતી, જ્ઞાન નિષ્ઠા કામ નથી આવતી. એટલે શંકરાચાર્યજી કહે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં રક્ષતી ડુક્રુય કરણે. આ ડુક્રુય કરણે છે ને એમાં જ બધો છે ખજાનો. આ શાસ્ત્રોનો સાર, એ ઈશારો જ ત્યાં સંસ્કૃતનો મૂકી અને શંકરાચાર્ય કહે છે કે બીજી કોઈ વિદ્યા ત્યાં કામ નહીં આવે. ભજન કરી લે, ભજન કર. હા, તમે જ્ઞાન સાધો, યોગ સાધો, જે કરો, પણ એની સાથે ભજન જોડો તો કામ ના. કોઈનો જ્ઞાન માર્ગ રુચિ હોય, કોઈને યોગની રુચિ હોય તો કરવાનું, પણ ભગવાનને છોડીને નહીં. આ કોઈને સગવડતા હોય તો સ્કૂટર ઉપર જાય, કોઈની સગવડતા હોય તો રિક્ષા બાંધી લે, કોઈને સગવડતા હોય તો સરસ મજા મર્સિડીઝ ગાડી લઈ જાય, એ જેની જેવી એની ક્ષમતા, પણ હરિભજન સાથે હોવું જરૂર.
રિક્ષામાં બેઠા હોય ભજન કરો તો જ તમને, નહીંતર ક્યાં ભટકાઈને ઊંધું પડી જાય છે એવું કંઈ કહેવાય? એ ગાડીવાળાએ ભજન કરવું પડે અને રિક્ષાવાળાએ કરવું પડે, કારણ કે ક્યાં કોણ ઊંધો પડી જાય શું ખબર પડે? રિક્ષામાં બેઠેલો એક જણાને ઓલો રિક્ષાવાળો એવી ચલાવે આમથી આમ હું આમ 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 આમ, ઓલો બિચારો ગામડેથી પહેલી વાર આવેલો, એટલે ઓલો એટલો ગભરાઈ ગયો. રિક્ષાવાળાને ખભે હાથ મૂકીને કે ભાઈ જરા ધીમે ચલાવો, સીધી ચલાવો, શાંતિથી ચલાવો, હું પહેલી વાર જ રિક્ષામાં બેઠો છું, ગભરાઉં છું. તો પેલો કે હું પહેલી વાર રિક્ષા ચલાવું છું, હું ગભરાઉં છું? હું પહેલી વાર જ ચલાવું છું, હું ગભરાઉં છું? એટલે ગાડી હોય, મોટર હોય, રેલવે હોય કે ચાર્ટર પ્લેન હોય, હરિભજન બધાને જરૂર છે, કારણ કે ગમે ત્યારે ગમે તે ઊંધો પડી જાય, જરૂર તો છે. અદભુત. એટલે આપણે સમજવાનું એ છે, આ કંઠી પહેરીએ, ગુરુ પાસે જઈને દીક્ષા મંત્ર લઈએ, વિધિવત શરણે થઈએ, મંત્રથી ભગવાનને આશ્રય થઈએ, વાત મામૂલી લાગે, કામ 3 મિનિટનું, એ દેખાતું સામાન્ય વિધિ, અને હાવ સરળ હાથમાં માળા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નહીં ભૂખ્યું રહેવાનું, નહીં તપ કરવાનું, નહીં ઊંધા પગે લટકવાનું, નહીં વન વગડે જવાનું, કાંઈ નહીં. તમ તારે એક હાથે તમ તારે દૂધનો ગ્લાસ પીતા જાઓ, આઈસ્ક્રીમ ઝપટ મારતા જાઓ, અરે આઈસ્ક્રીમ આમ ખાતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તોય પાર થઈ જાઓ. એટલે આવું આ દેખાતું સાવ સાદું સીધું, પણ એનો કેટલો મહિમા છે એ જોવાની જરૂર છે. લાગે સાવ સીધું સાદું, એટલે આપણે જે કરીએ છીએ ને એ હાવ મામૂલી લાગે છે. લ્યો કંઠી પહેરી લીધી, ગુરુ પાસે જઈ આવ્યા અને ભગવાનનો આશરો કરી લીધો, અને સવાર સાંજ થોડી દેર માળા કરીએ છીએ અને ભગવાનનો આશરો રાખ્યો છે, લાગે છે સામાન્ય, પણ ખબર નથી એ કેવડું મોટું કામ કરે છે, કેવડું મોટું કામ, કે ત્યાં બધા શાસ્ત્રો ડૂબી જાય એવું કામ છે. પણ વિધિવત ભગવાનને આશ્રય થવું, કંઠી પહેરવી, હાથે પહેરી લેવી એ વાત નથી, બહુ છે. તમે હાથે નાથે હાથમેળ કરી લ્યો એ સમાજમાં વેલિડ ન થાય. તમને બે મન મળી ગયા હોય ને હાથે હાથે મન હાથ મેળવી લ્યો, એ સમાજ ન સ્વીકારે ને. તમારે વિધિવત લગ્ન કરવા પડે, વચ્ચે ગોરદાદા હોય કે પછી કોર્ટનો પેલો જજ હોય, પણ એ કાંઈક તો કરવું જ પડે ને, એ તમને જોડે પછી તમારે વાંધો નહીં. એમાં વિધિવત થવું જરૂરી છે. હવે વિધિ આજના ભણેલા ગણેલા હોય એટલે તરત એ શું હરિભજન કરો, ઘણા નથી લોકો બધા જાહેરમાં મોટા મોટા વ્યાખ્યાતો પ્રવચનો કરે કે હવે કંઠા ભાળ્યા, લે કંઠા કે મારે જો કંઠીઓ બાંધવાની હોય ને તો આખા દેશમાંથી કંઠીઓ ખૂટી પડે, તો બાંધોને કોણ ના પાડે છે? એ તો બાંધવા બેસોથી ખબર પડે કેટલા આવે છે, સાંભળવા હવ આવે. કંઠી બાંધવા એમ કોઈ ન હોય, એટલો બધો સમાજ કઈ મૂર્ખો નથી. એ વાતું થાય, એ કંઠી ને કંઠા ના કહેવાય, એમાં ફેર પડે છે. આશ્રયનો મહિમા છે ભાઈ, કેમ કહેવાય? કુકાઓ પાસે 1-2 વાત કરી પૂરું કરીશ. અમૃતના ઓડકાર આવે એવી વાતો છે ભાઈ. આપણે જેને સાવ સામાન્ય આશ્રય માન્ય છે ભાઈ, એટલે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજે મૂળ મતે, કઈ સામાન્ય વાત શંકરાચાર્ય નથી. આટલા જ્ઞાનના નિષ્કર્ષ પછી એમ કે છે કે ગોવિંદનું ભજન સિવાય કાંઈ કામ નહીં આવે. નહીતર એમ ન કે બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી કામ આવશે, બીજું કઈ કામ નહીં આવે, તું આ ક્યાં મીંડો કરવા? હા, ડુકરું કરને મૂકી દે અને અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી મૂળ મટે, આ જતું એ જ કામ આવશે. ના, એવું નથી કહ્યું. ગોવિંદનું ભજન કરે એ જ કામ આવશે, બીજું કાંઈ કામ આવશે નહીં. એનો અર્થ એ નથી કે આત્મનિષ્ઠા કામ નથી આવતી. હા, તમે શંકરાચાર્ય જેવી સ્થિતિ કરી નાખી હોય, થઈ ગઈ હોય કે દેહ ઓગળી ગયો હોય, સાવ દેહ ભાવ જ ઓગળી ગયો હોય અને સર્વત્ર વ્યાપક એવું જે અક્ષર બ્રહ્મચિદાનંદ છે એની સાથે આત્મા એક થઈ ગયો હોય અને પ્રકૃતિનું કાર્ય નજરમાં જ ન આવતું હોય, એવી બ્રાહ્મી દશા થઈ ગઈ હોય તો એ તરી જાય. એને કોઈ કારણ શરીરે નીકળી ગયું ને, બાકી એક સેજ કારણ શરીર ચોંટ્યું હોય તો આત્મનિષ્ઠા વાળો હલવાય ખરો, કારણ કે પોતાના બાહુબળથી દરિયો તરવાનો છે. અને પેલો જે આશ્રય વાળો છે એ તો નાવમાં બેસી ગયો છે. એટલું એને મોટું સરળ કામ છે. સાંભળો, કુકાઓ પાસે વાઘણિયા ગામ છે, અમરેલીની પાસે કુકાઓની પાસે વાઘણિયા ગામ. ત્યાં જુનાગઢના આપણે ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહેલા એવા કૃષ્ણચરણદાસજી સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના કૃષ્ણચરણદાસજી સ્વામી એ વાઘણિયા પધારેલા. મહાપુરુષ, સમર્થ, અતિ સમર્થ, હરિમૂર્તિમાં ખોવાઈ જાય. પલાઠી વાળીને બેસે કે ના બેસે, અખંડ ખુલ્લે કે બંધ આંખે
ભગવાન સ્વામિનારાયણ અખંડ રસ પીવે એવા મહાસમર્થ એવા ગણ્યા આવ્યા. હવે એ વખતે બન્યું શું, ગામમાં એક વાલાભાઈ વસોયા કરીને એક ભાઈ એ બીમાર બહુ થઈ ગયેલા. અને પીડા તો આપણે વાત કરી ને, શરીર વેદનાત્મક, એવી પીડા થાય કે ન બેસાય, ન ઉઠાય, ન સુવાય, ન મરાય, ન જીવાય, આવી વેદનાઓ થાય, ચીસો પાડે. એમાં એને ક્યારેક ક્યારેક સ્વામી ત્યાં આવતા હોય એટલે પછી નામથી જાણતા હોય, ક્યારેક સત્સંગમાં બેઠા હોય, સાંભળી હોય, સાધુ સંત માની વાતો સાંભળી હોય, એટલે કોઈએ કીધું પાસેથી જાણ્યું કે કૃષ્ણચરણદાસજી સ્વામી આવ્યા છે. એટલે આને થઈ ગયું કે ભાઈ એ બાપા એ મોટા સાધુ છે, એને જઈને કોઈક કહો ને, મારું આ દુઃખ દૂર કરે, ભાઈ સાહેબ મારો રોગ મટાડે, મને સાજો કરે, જઈને કોઈક તો કયો મારા વતી. કોઈ દયાળુ હોય એટલે જઈને તરત સ્વામીને વાત કરી કે સ્વામી આ ગામમાં એક વાલાભાઈ વસોયા છે, બીમાર બહુ છે અને પીડાય છે બહુ, તો તમને યાદ કર્યા છે. સ્વામી કે એમ શું કહેતો હતો? એ કે કોઈ સ્વામીને કહો ને મારો દુઃખ મટાડે ભાઈ સાહેબ, મારી કોઈક વાત પહોંચાડો. બહુ કરગરતો હતો. એમ સ્વામીને દયા આવી ગઈ. સ્વામી કે હાલો હાલો આપણે ત્યાં જઈએ. જોજો હો આવ્યા કૃષ્ણચરણદાસજી સ્વામી. જે કાંઈ ખુરશી કે કાંઈ એસી લઈને મૂકી દીધું. સ્વામી આવીને બેઠા, વાલાભાઈ સામે નજર કરી, શું છે બાપલિયા? અરે બાપા રડી પીડ્યા. સ્વામી હે મહાત્માજી, હે બાપજી, ભાઈ સાહેબ દયા કરો, મારો આ દર્દ મટાડો. સ્વામી કહે અબ ઘડી મટાડી દઉં. આ 5 પીડા જે જીવને ઉપડે છે ને એ વાત કરી હતી ને, ત્યાં બીજું કંઈ કામ આવતું નથી. આવીને બેઠા, અબ ઘડી મટાડી દઉં. સ્વામી રૂવાડે દર્દ. ઓહો, પણ સ્વામી દયા, અબ ઘડી તમારે મટાડી દઉં. મટાડી દો બસ બસ બાપા, બસ તો બસ બાપા, બસ. પણ વાલાભાઈ મારી 2 શરત છે. હા તે બાપા તમે કયો એટલી શરત પાળું તો મને આ દર્દ મટાડો. સ્વામી કે પહેલી શરત, ભગવાન સ્વામિનારાયણને શરણે થાવ, હું તમને કંઠી પહેરાવું, આશ્રય કરો, એને શરણ સ્વીકારો, સત્સંગી થાવ. હા બાપા કે એમાં શું વાંધો, અત્યાર સુધી ન થયો, હાલો થાવ. જાય ક્યાં? હા બાપા હું સત્સંગી થાવ, તમે તમારે લ્યો તમારે જે તમારી વિધિ હોય કરો, હું સત્સંગી થાવ, મને કંઠી પહેરાવો, ભગવાનને આશ્રય લ્યો તમે. સ્વામી કે પણ બીજી શરત સાંભળો. અને સત્સંગી થયા પછી તરત દેહ મૂકીને ધામમાં જવા તૈયાર થાવ. હે સ્વામી ધામમાં જાઓ એટલે બાજુવાળા હોય ને હરિભગત, ના મારે નથી મરવું, ના મારે નથી મરવું, મને હાજો કરો. સ્વામી કે તો પછી પીડાવો. ના બાપા એવું નથી, એ મારો દર્દ મટાડો. સ્વામી મારે છે ને મારા છોકરાને પરણાવવાનો બાકી છે. સ્વામી કે હોય ધડેના, તે તારા છોકરાને પરણાવ્યો, એ એના છોકરાને પરણાવશે. તું મૂકી દે ને મમતા, તૈયાર થા, અબ ઘડી હમણાં મોકલી દઉં, દર્દ માત્ર ગયા, ભગવાનને સુખે સુખ્યો થઈ જઈશ. એટલે આ કઈ વાત સામાન્ય છે? હાલો બાબા સ્વામી મને હાજો, મેં કીધું તો 2 શરત છે, નહીતર પીડા ભોગવ્યો. ના સ્વામી. એટલે હરિભક્તો કે એલા અમને કહેતા નથી કે હાલો તૈયાર થાવ, અમે આગળ લાંબા થઈને હુઈ જાય. આ દુનિયામાં સુખ શું છે? આ એક દુઃખ મટાડ તો બીજું આવે. તું કદાચ સાજો થઈ પછી છોકરા તને કાંઈ હેરાન ઓછા કરશે, શું થશે એ તને ખબર છે? શું કેવા દેશકાળ આ હેરાન એક પીડાને બીજું આવશે, એના કરતાં જાવામાં સુખ. અને ભગવાન આવતા હોય ને આવા સાધુ હજુરમાં આમ ભગવાનની હારવાર તને મોકલી દેતા હોય એની પાસે, તો સુખીઓ થઈ જાય. આ તું શું મફતનો અહીંયા પડ્યો છે એમ? સ્વામી તમે દયા કરો. સ્વામી કે દયા કરી લ્યો, તૈયાર થતા. હા મા બાપ લ્યો, એ છોકરાઓ સાંભળજો, આ સ્વામી તો મને મોકલવા તૈયાર થયા. એ ક્યાં ગયો? હા બાપા શું છે? એ હવે તું તારા છોકરાને પરણાવજે, અને તમારે જેમ કરવું કરજો. હવે હું તો દુઃખી બહુ થયો, અને હા બાપા આવ્યા છે તો હવે મને મોકલે છે, હવે હું જાઉં, હવે તમે તમારું સંભાળજો. સ્વામી હાલો લ્યો, મને મોકલી દો, કરો સત્સંગ. સ્વામી કે લાવો હાથ.
લીધો એનો જમણો હાથ, હાથમાં આંજળી મૂકી, કાળમાયાનો મંત્ર, શરણ મંત્ર બોલ્યા, જળ નીચે મૂક્યું, ગળામાં કંઠી પહેરાવી, હાથમાં માળા આપી, વાલાભાઈના માથે હાથ ફેર્યો, બે આંખો બંધ કરી. સ્વામી કે હવે આંખ ઉઘાડતો નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપજે, હું મંદિરે નહીં પહોંચું, અહીં બેસું તો મને સૂતક લાગે, મારે નાવું પડે, મંદિરે નહીં પહોંચું ત્યાં મારો વાલો આવશે ને તમને લઈ જશે. એ સ્વામી જેવા બહાર નીકળ્યા, આંખો બંધ, સ્વામિનારાયણ 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 કરે, 50 ડગલાક જેવું ગયા છે. ત્યાં છોકરો દોડતો આવ્યો, સ્વામી મારા બાપા એમણે કીધું, એલા એલા એ ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, પાગ બાંધી છે, હાથમાં છડી છે, પાદુકા ઉપર ચડ્યા છે, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, હાથમાં ગુલાબનું પુષ્પ છે, હલો હું જાઉં છું, જય સ્વામિનારાયણ. જુઓ, સારંગપુરના 14મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એક વાત કહે છે કે આ જીવ છે ને, જે સંસારી છે, ભગવાનને શરણે નથી, એ કેમ મરે છે ને શું થાય છે, ભક્ત કેમ મરે છે ને શું થાય છે, એ સારંગપુરના 14મા વચનામૃતમાં મહારાજે કહી છે કે જે ભગવાનને આશ્રય નથી, ભલે ગમે તેવો હોય, તો એનો જ્યારે દેહ જુદો થાય, દેહથી જીવ જુદો પડે છે, ત્યારે એને યમ જુદો કરે, યમના દૂતો આવી એના જીવને દેહથી જુદો પાડે છે અને તરત એને પ્રેતનું દેહ મળે છે. પ્રેતનું દેહ એટલે પૃથ્વી જળ 2 તત્વ ન હોય, તે જ વાયુનો આકાશ 3 તત્વનું શરીર મળે, એ પ્રેત શરીર છે. એકને પ્રેતનું શરીર મળે 3 તત્વનું, જે ભગવાનના ભક્તિ આશ્રય નથી એને તરત જ એને પ્રેતનું શરીર મળે, અને એ પ્રેતના શરીરે પછી યમપુરીમાં જાય છે અને મહાકષ્ટને ભોગવે છે. હવે બીજો તો જે ભગવાનને આશ્રય છે અને હરિનું ભજન કરે છે, એ જ્યારે દેહ મૂકે છે ત્યારે એને યમદૂત નથી આવતા, એને ભગવાનના સાધુ આવે છે. અને ત્યારે અંત સમયે જે દરેકને આધિ વ્યાધિ ઉપાધિ ઘરી વળતી હોય છે, ત્યારે શ્રીજી મહારાજ મધ્યના 63માં એમ કહે છે કે એ અંત સમયે અનેક કારણ શરીર રહ્યું હોય એટલે અનેક જાતની આધિ વ્યાધિ ઉપાધિ આ જીવને ઘેરી વળે છે, પણ એ જ સમયે ભગવાનના સંતના દર્શન થાય છે. દર્શન થતાની સાથે જઈને તમામ આધિ વ્યાધિ ઉપાધિ તરત શમી જાય છે અને જીવ પરમ સુખીઓ થઈ જાય છે. આ મહારાજ કે આ આશ્રયનું ફળ છે. તો ભગવાનના સાધુ એને તેડવા આવે છે, એના દેહમાંથી જીવને જુદો કરે છે એવો શબ્દ યમ લેવા આવે એમાં વાપર્યો. અહીંયા શું વાપર્યું કે એને ભગવાનના સંતના દર્શન થાય છે અને એનો જીવ દેહને મૂકીને જુદો થાય છે. જુદો કરે છે નહીં, જુદો થાય છે. જેમ આમ રેજ સર આમ કેમ તરત આપણે આ તમારે ઓલા 2 પડવાળી રોટલીને કેમ આમ જરીને આમ જુદી કરી નાખો, હે એકદમ સરસ મજાનું તેલ લગાવીને 2 પડી રોટલી કરી હોય ને, આમ કરીને આમ જુદા થઈ જાય, 2 પડ આમ ખખડાવો ખખડીને નોખા પડી જાય, એમ જુદો થાય છે. અને એ જ 2 પડી રોટલી સરખું તેલ લગાવ્યું ન હોય, પૂટ ન માર્યો અને વણવાની અંદર એકબીજાને કડચડી પાડી દીધી હોય અને પછી રોટલી કાચી હોય, પછી ઉખેડવા જાય તૂટી જાય પણ પડ નોખું પડે નહીં. એ ભગવાનનો આશરો નહીં એનું. અને જેને ભગવાનના આશરે છે એને આમ 2 પડ આમ રોખા પડી જાય ને એકદમ, એમ એનો જીવ જુદો પડે છે અને ભગવાન એને દિવ્ય શરીર આપે છે, એક ચિન્મય પ્રકાશનું શરીર, એવું શરીર આપે છે. અને એ શરીરે કરીને એ ભગવાનના ધામમાં ભગવાનની સમીપે જઈને નિવાસ કરે છે. આ ભગવાનના ભક્તને ફળ. વાલાભાઈ ગયા ભગવાનના ધામને પામ્યા. કેટલી આ આશ્રય જો સામાન્ય વાત લાગે પણ કઈ સામાન્ય છે. હવે એ જ સ્વામી એ જ વખતે એક ખેડૂતની વાડીએ સ્નાન કરવા ગયા હતા. 2 વાત કરીને અત્યારે પૂરું કરી દઈ. એ વાડીએ સ્નાન કરવા ગયા હતા, તે સ્નાન કરીને પાછા ફરતા હતા, રસ્તો હતો ને ત્યાં એ વાડી પાસે જ પટેલની વાડી પાસે એક બળદ બેઠો હતો. એટલે સ્વામી કે ભગત આ બળદ અહીં કેમ બેસી ગયો, કોનો છે? એ સ્વામી મારો તો નથી, ગામમાંનો કોઈનો છે, મારે કંઈ નામ દેવું નથી. બિચારો જ્યાં સુધી કામ કર્યું ત્યાં સુધી કામ કરાવ્યું અને કામ કરતો બિચારો આ બળદ થાકી ગયો એટલે છૂટો કરી મૂક્યો ને છોડી મૂક્યો. તે ફરતો અહીંયા આવતો, તે હું એને નિરણ પૂરણ નાખતો, પાણી પાતો, તે હમણાં સ્વામી બેસી ગયો છે, હવે ઊભો થતો નથી, એટલે હવે તો બિચારો થાકી ગયો સાવ. સ્વામી કે કેટલા દીથી બેઠો છે? ઘણા 10-15 દીથી એમને બેઠો છે. હા એ સાધુ જળ લાવો, લ્યો. તુંબડામાંથી જળ લીધું, બળદની માથે રેડ્યું, શરણ મંત્ર એને બોલ્યા, બળદને શરણે લીધો. ભગવાન સ્વામિનારાયણ, સ્વામીને પાણી છાંટ્યું, જય સ્વામિનારાયણ કઈ હાલો ભગત હાલો.
હાલો આપણે હવે હમણાં બળદને મહારાજ લઈ જશે. વિચાર કરો, અને હજી આમ થોડું ચાલ્યા ત્યાં બળદ જાય. ક્યાં શાસ્ત્ર ભણવા ગયો હતો? આશ્રય જુઓ. હજી એક વાત સાવ સાદી. આપણે રાજકોટની બાજુમાં ગુંદાસરા ગામ, મૂળજી ભગતનું નામ તમે બધું સાંભળ્યું. એની પાસે એનો ખેતીમાં બળદ, એ બળદ માંદો થયો. એ ઢોર બાંધવાનું હોય ને, એમાં એ બળદ બાંધેલો થોડો માંદો થઈ ગયો. બળદ બિચારો બેઠો રહે. મૂળજી ભગતને એમ થાય, આ 15 વર્ષ સુધી એને ખેતીમાં મદદ કરી, દશાંશ વિશાંશ કાઢીને હું ઠાકોરજીને અર્થે વાપરતો, એમાં એ બળદનો ભાગ છે. હું જે મેં ઠાકોરજી સંતોને અર્થે વાપર્યું, અમારા ભરણ પોષણ કર્યા, એ તો ઠીક છે, પણ ઠાકોરજીના અર્થે મેં જે વાપર્યો દશાંશ વિશાંશ, એ બધું આ બળદે સેવા કરી છે. એટલે બળદની પાસે ગયા, એના પાસે બેઠા, એના કાનમાં સ્વામિનારાયણની ધૂન કરી, જનમંગલના 108 મંત્રો બોલાવ્યા. બળદ ધ્યાનથી સાંભળ્યા. વિચાર કરો, ધ્યાનથી સાંભળ્યા. અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ જેટલું મેં સેવા કરી છે એટલી જ આ બળદે પણ તમારી સેવા કરી છે, સાધુને અન્ન રોટલામાં સેવા કરી છે. મહારાજ એને હવે આ પીડામાંથી મુક્ત કરો અને આપ લઈ જાઓ. એટલી પ્રાર્થના કરીને ભગત આવી, ઢોલીએ બેઠા, હાથમાં જે માળા લઈ સ્વામિનારાયણ જપવાનું શરૂ કરે. ત્યાં ફરજામાં, એટલે એ ઢોર બાંધવાનું હોય ને, એમાં અજવાળું થયું. સહજાનંદ સ્વામી આવ્યા અને બળદને લઈને વયા ગયા. એટલે ભાઈ એક તો વસ્તુ એવી છે, આ ઘણી વાર આપણે જોઈએ ને, કોઈ મરણ પથારી હોય ને, આખું ઘર કાં સૂનમૂન બેઠું હોય અને કાં રોતું કકળતું હોય. અરે મરવા ઉપડ્યો હોય, તૈયાર થયો હોય ને, આ તમે રામાયણ વાંચો, કોઈ હરિકીર્તન કરો, કોઈ ભજનનું ધૂન કરો, નામ સ્મરણ કરો, કોઈ ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, વચનામૃત વાંચો, ભક્ત ચિંતામણી વાંચો. અરે હરિસ્મૃતિ વાંચો, અજાણ્યો નર હોય ને તમે હરિસ્મૃતિ વાંચો, સહજાનંદ સ્વામી પાસે વયો જાય. આવું કામ પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિર્ક્યા છે, પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિર્ખ્યા. શ્રી ભક્તિ ધર્મના બાળ કે નાથ નિર્ખ્યા છે, આ સુખદાયી સહજાનંદ કે નાથ નિર્ખ્યા છે, સત્સંગીના સુખ કંદ કે નાથ નિર્ખ્યા છે, પુરુષોત્તમ પરમ દયાળ નાથ નિર્ખ્યા. હરિ સ્મૃતિ તો ગળે વળગી જો. કોઈની પાસે ગાન કર્યું હોય એનો છેલ્લો છેડો સુધરી જાય. છેલ્લો છેડો કાનમાં ભગવાનનું નામ ગુંજે. ભલે જે કોઈ માનતા જાય, હરે કૃષ્ણ, શ્રી કૃષ્ણ ગોવિંદ, હરે મુરારે, હે માધવ, હે મુકુંદ મુરારી, એ ગાવ. રામ 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 જપો, જય રામ, શ્રી રામ, જય જય રામ, જય જય રામ રામ. પણ ભગવાનનું નામ ક્યાં? રોવું, કકળવું, કાં સૂનમૂન બેસવું, બસ કાંઈ નહીં. બોલો બિચારો પીડાતો માંડ માંડ દેખાતો હોય, બાપા હું મણી તમારી મોટી દીકરી. પરાયણે આંખો ખોલીને એને પોતાનું સ્મરણ કરાવે. પણ કોઈ એમ કે બાપા આંખો ખોલો, જો ઠાકોરજીની મૂર્તિ છે, દર્શન કરો, હૈયે રાખો, હમણાં પ્રભુ સહાય કરશે. આવું કોઈ કરે છે ના? કરવા જેવું છે ભાઈ. આ ભગવાનના નામનો આ પ્રતાપ છે અને આશ્રયનો પ્રતાપ છે. એટલે શંકરાચાર્યજી કહે છે, સાધનો બીજા કરે, બીજી વિદ્યાઓ હોય, આત્મનિષ્ઠા હોય, જ્ઞાનમાં શિરમોર હોય, પણ અંત સમયે કામ આવતું નથી. અંત સમયે તો હરિનો આશ્રય અને ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળમતે, પ્રાપ્તે સન્નિહિતે મરણે, નહીં નહીં રક્ષતે ડુક્રુય કરણે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળમતે. સહજાનંદ સ્વામી